ઇમિડિયેટ રેવન્યુ કેવી રીતે જનરેટ તમારી ચાલુ થાય? એકદમ સાચી વાત કહું ને સર, ઇમિડિયેટ તો કશું થતું જ નથી. લક બી એને જ ફેવર કરે છે, મહેનત કરવાની ઈચ્છા રાખે. તો ફોટોગ્રાફી એ હોબી છે કે પછી કોમર્શિયલ હોબી કહેવાય એને? મને એવું લાગે કે ફોટોગ્રાફી એ આર્ટ છે, અને આજે વાઇલ્ડ લાઈફ થી લઈને ટ્રાવેલ ફોટોગ્રાફી તમે જુઓ તો 90% લોકો હોબીઝ છે. અમારે કયા જોનરમાં એન્ટર થવું જોઈએ, તો આવું ડિસિઝન કઈ રીતે લઈ શકાય? એ જે લોકોને ફોટોગ્રાફી ગમે છે એ લોકોએ પહેલા બેસિક્સ જે છે ફોટોગ્રાફીના એ સમજવા પડશે. ફોટોગ્રાફીની પોતાની ઇન્સ્ટિટ્યૂટ, પોતાની કંપની ચાલુ કરવી હોય અથવા તો એ લેવલ પર પહોંચવું હોય તો એ લોકોએ કઈ ટાઈપની ડિસિપ્લિન મેન્ટેન કરવી જોઈએ? એટલે જે લોકોને આમાં કમર્શિયલી સક્સેસફુલ થવું છે એ લોકોએ પોતાનો રોડમેપ બનાવવો. નમસ્કાર દર્શક મિત્રો, એસજીસીસીઆઈ બિઝનેસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, એસજીસીસીઆઈ આજે ફોટોગ્રાફી પર પોડકાસ્ટ લઈને આવી રહ્યો છે. આજના યુગમાં, મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં ફોટોગ્રાફી એ બહુ કોમન બાબત થઈ ગઈ છે, કારણ કે દરેક જણ પોતાના મોબાઈલ પર દિવસની અનેક ઘટનાઓનો ફોટોગ્રાફી કરે છે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. પણ શું આ ખરેખર ફોટોગ્રાફી છે? આ આર્ટ છે? ફોટોગ્રાફી આર્ટ આના કરતા કંઈક વધુ છે, કારણ કે આ આપણી સગવડ છે. આ ફોટોગ્રાફીને જો આપણે વધારે સારી રીતે સમજવી હોય, ફોટોગ્રાફી આર્ટમાં આગળ વધવું હોય, ફોટોગ્રાફી આર્ટમાં હોબી તરીકે અથવા તો કોમર્શિયલ તરીકે તમારે જો કરિયર બનાવવી હોય, તો ફોટોગ્રાફી શું છે, કેવી રીતે છે, એ આપણે શીખવી જોઈએ. કયા પ્રકારના કેમેરા વાપરવા જોઈએ, કયા પ્રકારના લેન્સ હોવા જોઈએ, કેવી ટેકનિક એડોપ્ટ કરવી જોઈએ, આ બધું આપણે જાણવું બહુ જરૂરી છે. આજે અમે લઈને આવ્યા છે સુરતના ખ્યાતનામ, ફક્ત સુરત જ નહીં પણ ગુજરાત નહીં પણ સમગ્ર દેશના ખ્યાતનામ ફોટોગ્રાફર શ્રી સૌરભભાઈ દેસાઈ. સૌરભભાઈ દેસાઈ એ સોની, કાલ જેન્સ અને એચએનબી જેવી કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે. ટેડેક્સ જેવી પ્લેટફોર્મ પર આપણે 3 વાર સ્પીકર તરીકે રહી ચૂક્યા છે. એવા સૌરભભાઈ દેસાઈનું હાર્દિક સ્વાગત કરું છું. તો સૌરભભાઈ, મારા અને અમારા દર્શક મિત્રોના ઘણા બધાના મનમાં એ પ્રશ્ન હંમેશા રહ્યા કરતો હોય છે કે સૌરભભાઈ આવા એક નોકરિયાત કુટુંબમાં આવેલા, સારું એન્જિનિયરિંગ જેવી ડિગ્રી મળેલી અને એલએનટી જેવી કંપનીમાં બહુ સારી નોકરી પર હતા, અને એમાંથી ઓલ ઓફ અ સડન આવું મોટું ડાયવર્ઝન ફોટોગ્રાફીમાં તમે એન્ટર થયા. કંઈક બહુ ઇન્ટરેસ્ટિંગ આ સ્ટોરી છે તમારી, તો દર્શક મિત્રોને જરા જણાવશો? આ આખી ઘટના સ્ટાર્ટ થયેલી જ્યારે હું સ્કૂલમાં હતો, અને જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે મને બેસિકલી નેચર સાથે બહુ પ્રેમ હતો. અને આપણા સુરતમાં એક એનજીઓ છે નેચર ક્લબ સુરત, જે નેચર કોન્ઝર્વેશન અને એજ્યુકેશન પર કામ કરે છે. તો એમાં હું લગભગ 6ઠા-7મા ધોરણથી જોડાઈ ગયેલો. ટ્રી પ્લાન્ટેશન કરવાનું, જંગલોમાં જવાનું, એનિમલ્સ જોવાના, બર્ડ વોચિંગ, બટરફ્લાઇઝ ને બધું જોવાનું ને બધું. તો એમાં મને બહુ મજા આવતી. બેઝિકલી પ્રકૃતિમાં રહેવાનો એક જે અનેરો આનંદ હતો ને, એના જેવું બીજું મને કંઈ આજ સુધી લાગ્યું. પછી એમાંથી એમ થયું કે આ બધું જે હું જોઉં છું એ લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકું. જો એને ફોટોગ્રાફ કરવું છે, એના વિડીયોઝ બને, અને લોકો પણ ત્યારે સોશિયલ મીડિયા ને એવું કાંઈ હતું નહીં, પણ મને એવું હતું કે જો ફોટોગ્રાફીના માધ્યમથી આ વસ્તુ જે હું જોઉં છું ને મને આટલું બધું ગમે છે, જો હું મારા મિત્રોને, મારા ફેમિલી મેમ્બર્સને બતાવી શકું ઘરે જઈને, તો એમાં કદાચ એ લોકોને બી મજા આવશે. તો મને એવું હતું કે કેમેરો હોય અને ફોટોગ્રાફી કરી હોય ને તો બહુ જ મજા આવે. એટલે 98માં મેં આ વાત નેચર ક્લબના પ્રેસિડેન્ટ સ્નેહલભાઈને કરી, અને એમણે એવું કીધું કે અચ્છા તને ફોટોગ્રાફી ગમે છે, તો એમને એક જૂનો કેમેરો એમને ત્યારે ગિફ્ટ કર્યો. એ કોસિનાનો કેમેરો હતો, એમાં વિવિટારનો 70-200નો લેન્સ હતો, અને એની સાથે 5 રોલ એમને મને આપ્યા કે આ રોલ આવી રીતે નાખવાનું અને આ બટન 125 પર રાખવાનું. એ કયું બટન હતું ત્યારે ખબર નહીં હતી મને, કે આ રિંગ ફેરવશે એટલે અંદર એક કાંટો છે સેન્ટરમાં આવે ને ત્યારે ફોટો પાડવાનો. આટલું કહીને મને કીધું જંગલમાં જતો રહે. પણ ખાલી એક વસ્તુ એમને મને કીધેલી કે ભલે તારા હાથમાં કેમેરો છે પણ જંગલને નરી આંખે જોવાનું ભૂલતો નહીં, એટલે ઓબ્ઝર્વેશન પણ સારું રાખશે તો સારી ફોટોગ્રાફી થશે. આટલું કહીને મને જંગલમાં એમણે મૂકી દીધો, અને ત્યારથી 98થી મારી ફોટોગ્રાફીની જર્ની શરૂ થઈ. પણ જેમ સમય ગયો, કોલેજમાં આવ્યા, અને ત્યારે ફાધર સાથે ડિસ્કસ કર્યું પણ કે મારે ફૂલ ટાઈમ ફોટોગ્રાફી કરવી છે, પણ હી વોઝ નોટ અગ્રીડ કે ભાઈ ફોટોગ્રાફી કરીને શું કરશે, શું કામ છે ફોટોગ્રાફી, આપણા ઘરમાં આટલા બધા એન્જિનિયર છે, પોતે સિવિલ એન્જિનિયર હતા. એટલે બાકી બધાની જેમ મેં પણ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું. મિકેનિકલ એન્જિનિયરિંગ કરીને એલએનટીમાં જોબ પણ લીધી. સો એલએનટી ઇઝ અ ડ્રીમ કંપની ફોર મિકેનિકલ એન્જિનિયર્સ, અને મને મજા બી આવતી હતી ત્યાં કામ કરવાની. પણ હંમેશા મારું મન છે ને જંગલોમાં જ રહ્યું, અને હંમેશા એવું થયું કે અહીંયા ગયા હોય તો આ વસ્તુને આવી રીતે ફોટોગ્રાફ કરી હોય તો. સો ડ્યુરિંગ કોલેજ પણ હું ફોટોગ્રાફી કરતો હતો. એટલે સ્કૂલથી શરૂ થયેલી જર્ની મેં કોલેજમાં કન્ટિન્યુ કરી. એલએનટીમાં મેં 7.5-8 વર્ષ કામ કર્યું. ત્યારે પણ હું સેટરડે સન્ડે જ્યારે પણ રજા મળે તો ફોટોગ્રાફી કરતો જ રહેતો હતો. પણ જ્યારે ઘણા વખત સુધી ફોટોગ્રાફી સાથે જોડાયેલો રહ્યો ત્યારે મને એક એવો વિચાર આવ્યો કે આઈ શુડ ગીવ અ ટ્રાય ટુ માય સેલ્ફ. આઈ શુડ
એટલીસ્ટ ગીવ અ ચાન્સ ટુ માય સેલ્ફ કે હું ફોટોગ્રાફર તરીકે મારી જિંદગી વિતાવી શકું, એક આર્ટિસ્ટ તરીકે જીવી શકાય એવી કોઈ પોસિબિલિટીઝ છે. સો આઈ સ્ટાર્ટેડ સર્ચિંગ ઇન્ટરનેટ કે ભાઈ શું પોસિબિલિટીઝ હોય, તમારે કેટલી કમર્શિયલ વેલ્યુઝ ઊભી કરવી પડે, કેટલું તમે નેચરમાં રહી શકો, એને બેલેન્સ કેવી રીતે કરી શકો, એ બધું હોમવર્ક 2011માં કર્યું. અને એક વખત 2012માં એક ફાઇનલી એક સમય આવ્યો કે મેં ઘરે વાત કરી કે મારે L&T છોડવી છે. તમે એમ કહો ને L&T છોડવી છે, લોકોને થોડો આઘાત લાગે, કોઈને બી લાગે કે યાર બહુ મહેનતથી તમને ત્યાં જોબ મળી, તમે છોડવાની વાત કરો છો, પરમનન્ટ જોબ. પણ મને એવું થયું કે જો કદાચ હું 2-3-4 વર્ષ મહેનત કરું અને કંઈ નહીં પણ થયું એઝ અ ફોટોગ્રાફર, તો પણ મારી એન્જિનિયરિંગની ડિગ્રી અને L&Tનો 7-8 વર્ષનો એક્સપિરિયન્સ એવો છે ને કે મને કશે પણ જોબ તો મળી જ જશે. તો વાય શુડન્ટ આઈ ગીવ અ ચાન્સ ટુ માય સેલ્ફ એન્ડ ટ્રાય ટુ લીવ લાઈક અ ફૂલ ટાઈમ આર્ટિસ્ટ. અને 2012થી હું એક ફૂલ ટાઈમ ફોટોગ્રાફર તરીકે મારું જીવન કાઢું છું. અને મારી કંપની છે 50mm મીડિયા પ્રોડક્શન્સ, જ્યાં અમે બહુ બધી જાતની ફોટોગ્રાફી કરીએ છીએ. અને વિઝ્યુઅલ પોએટ્રી એક સેન્ટર ચલાવે છે, જ્યાં અમે કમ્યુનિટી માટે કંઈક સારું કરી શકીએ, ફોટોગ્રાફી કમ્યુનિટી માટે, એને માટેની કંઈક એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ. સો બેઝિકલી એઝ અ પ્રોફેશનલ ફોટોગ્રાફર મને આજે 14 વર્ષ થયા અને ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીમાં એટલે ફોટોગ્રાફી શરૂ કર્યા અને લગભગ 24 વર્ષ થયા. જબરજસ્ત તમારું ડિસિઝન પણ કહેવાય કે આટલી સરસ કરિયરમાંથી અત્યારે તો મારા ખ્યાલથી ફોટોગ્રાફીમાં એવું તો કંઈક તમારી પાસે હશે જ ને કે તાત્કાલિક તમને રેવન્યુ જનરેટ થાય. ઇમિડિયેટ રેવન્યુ કેવી રીતે જનરેટ તમારી ચાલુ થઈ? કોન્ટ્રાક્ટ મળી શક્યા? એકદમ સાચી વાત કહું ને સર, ઇમિડિયેટ તો કશું થતું જ નથી. સ્પેશિયલી જ્યારે તમે આર્ટ ફિલ્ડની વાત કરો, એક આર્ટિસ્ટની વાત કરો, તો કોઈ ઘટના એવી નથી કે તમે એક સપનું જોયું ને સવારે ઉઠીને સપનું સાકાર થઈ ગયું. આઈ ગેસ પેલું કહેવાય ને કે લક બી એને જ ફેવર કરે છે મહેનત કરવાની ઈચ્છા રાખતો. વેરી ટ્રુ, વેરી ટ્રુ. એટલે એવું નથી કે તમે કંઈક વિચાર્યું અને બસ હવે એવું થયા કરશે ને બધું પિક્ચરમાં બતાવે તેવું ઘટનાઓ સરસ બધી થયા કરે. બેઝિકલી મહેનત તો પડે, પણ આમાં એવું છે ને કે કેલ્ક્યુલેટિવ ડિસિઝન્સ હોવા જોઈએ, એ અબ્રપ્ટ નહીં હોવા જોઈએ. એટલે ઘણા બધા મને એવું કહેતા પણ હતા કે ભાઈ L&Tમાં તો આટલા વર્ષ વેસ્ટ કર્યા, એન્જિનિયરિંગમાં આટલા, એ વેસ્ટ નહીં હતા કદાચ, એ મારું ઇન્વેસ્ટમેન્ટ જ હતું. જાણે અજાણે એક ઇન્વેસ્ટર થયેલા મારા, મને કેલ્ક્યુલેશનની સમજ પડી, દુનિયાદારી આવડી, નાના મોટા દરેક વ્યક્તિ સાથે વાત કરવાની આવડત આવી, કોન્ફિડન્સ ડેવલપ થયો, લેંગ્વેજ વોકેબ્યુલરી પર કમાન્ડ સારો થયો. તો ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીમાં જે એક વસ્તુ મિસિંગ હોય ને કે ખાલી સારા ફોટોગ્રાફથી નથી કંઈ થતું, તમારે બિઝનેસ સ્કિલ્સ, લોકો સાથે વાતચીત કરવાની પદ્ધતિ, લોકો સાથેનો વાર્તાલાપ, વ્યવહાર, એ બધું જ શીખવાનું હોય. એની સાથે અકાઉન્ટિંગ શીખવું પડે, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, મેન પાવર મેનેજમેન્ટ, લોકોને ટ્રેનિંગ કેવી રીતે અપાય. તો કદાચ એ મારા એન્જિનિયરિંગ અને L&Tના દિવસોમાંથી જ મને શીખવા મળ્યું. એટલે શરૂઆતના દિવસો એટલા ઇઝી નહીં હતા અમારા માટે. મારા આખા ફેમિલીમાં કોઈ દિવસ કોઈ બિઝનેસ નહીં કર્યો, બધા એન્જિનિયર, CA ને ડોક્ટર્સ હતા. અને હું એક પહેલો એવું કંઈક વિચિત્ર કરવા જઈ રહ્યો હતો કે ફોટોગ્રાફર થવું છે. તો ઓફકોર્સ લોકોનું થોડું ડિસિઝનમાં પણ ક્વેશ્ચન માર્ક આવતું હોય. લોકો તમને અરે યાર ફોટોગ્રાફી કરીને શું થશે, ન્યૂઝપેપરમાં, અને વેડિંગ ફોટોગ્રાફીના હજુ બી એટલી સારી, રિસ્પોન્સિબલ અને રિસ્પેક્ટેડ જોબ નહીં માનવામાં આવતી હતી. તો લોકો એ પણ કહેતા કે એ બધું કરીને શું થશે, ઇન્ડસ્ટ્રીયલનો તો કોઈ સ્કોપ જ નથી, આર્કિટેક્ટ્સ ક્યાં તમને જોબ આપશે. તો આર્કિટેક્ચરલ ફોટોગ્રાફી, તો મારા જે આઈડિયા હતા એને ડિસ્કરેજ કરવાવાળા પણ ઘણા બધા હતા. પણ જે દિવસે મેં વિચાર્યું ને ઘરે કીધું ને કે મારે L&T છોડવાનો વિચાર આવ્યો છે, એના બીજે જ દિવસે જઈને સવારે સૌથી પહેલા L&Tમાં કમ્પ્યુટર ખોલીને મારું રેઝિગ્નેશન લેટર ટાઈપ કર્યું. અચ્છા, વેરી ગુડ. એ કે છે ને એક મોમેન્ટ હોય, હા, જો એ મોમેન્ટ પર એ ઘટના નહીં થાય ને તો પછી કદાચ ક્યારે નહીં થઈ શકે. એટલે પેલું બહુ વિચારવાને બદલે મેં એવું વિચાર્યું કે બસ હવે છોડી જ દેવી છે ને તો મૂકી દઈએ, ટ્રાય કરીએ. પોતાની સાથને જે કંઈ છે એટલું બધું નાખી દીધું, જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ હતું બચેલું કુચેલું એ બધું જ મેં ફોટોગ્રાફીમાં. પણ એક કેલ્ક્યુલેટિવ ડિસિઝન હતું. અમે પોતે બિઝનેસ શીખ્યા, અમે અકાઉન્ટિંગ શીખ્યા, અમે ઇન્કમ ટેક્સ રિલેટેડ વસ્તુઓ શીખ્યા, ફોટોગ્રાફી, માર્કેટિંગ, અમે એડવર્ટાઇઝિંગ કેવી રીતે પોતાની જાતને કેવી રીતે પ્રમોટ કરવી, એ બધી જ વસ્તુઓ પાછળ ઇનફ ટાઈમ આપ્યો. અને અમે એવું નક્કી કરેલું કે પહેલા 3 વર્ષ કમાવાને બદલે શીખવા પર ધ્યાન આપ્યું. અને શીખવાનું એટલે માત્ર ફોટોગ્રાફી નહીં, શીખવાનું એટલે આજે બધી આજુબાજુની બધી જ વસ્તુઓ છે. ડિસિપ્લિન શીખવું પડે, તમારે વોકેબ્યુલરી સ્કિલ્સ ડેવલપ કરવી પડે, માર્કેટિંગ, બ્રાન્ડિંગ, એડવર્ટાઇઝિંગ, લોકો સાથે કોન્ટેક્ટ ડેવલપ કરવાના, લાઇઝનિંગ કરવાનું, જુદા જુદા લોકોને મળવાનું, જુદી જુદી ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવાનું. તો એ બધી જ વસ્તુઓની પાછળ પૂરતું ધ્યાન આપ્યું. ખાલી ફોટોગ્રાફી શીખીને કશું જ નથી થવાનું ને એ બહુ જલ્દી અમે શીખ કે આ બધા ઇટ્સ અ પેકેજ. તમે જ્યારે આર્ટને જો કમર્શિયલાઇઝ કરવાની ટ્રાય કરો ને તો પોતાની જાતને એક પેકેજમાં તમારે ડેવલપ કરવી પડે. તમારે સોશિયલ ફ્રન્ટ ઉપર ડેવલપ થવું પડે, ફાઇનાન્શિયલ ફ્રન્ટ ઉપર લર્નિંગ અને ડેવલપમેન્ટ કરવું પડે, અને પછી ક્રિએટિવ સ્કિલ પર લર્નિંગ અને ડેવલપમેન્ટ કરવું પડે.
તો આ ટ્રાયંગલને અમે સમજીને 3 દિશામાં કામ કર્યું. શરૂઆતમાં હતું કે અમે રાત્રે 2 વાગે 3 વાગ્યા સુધી રોજ ઓફિસ પર કામ કરતા હતા, પણ એની સાથે એ પણ નક્કી કરેલું કે એક એવો ટાઈમ આવવો જોઈએ કે 100 દિવસથી લઈને 150 દિવસનું વેકેશન લઈશ. પણ એ લેવું હશે ને તો આજે 365 દિવસ કામ કરવું પડશે. તો પહેલા 3 વર્ષ એકદમ મન મૂકીને કામ કર્યું, શીખ્યા, અને મેઇન અમે પોતાની ભૂલ સમજતા થયા. આજે એવું છે કે એઝ એન આર્ટિસ્ટ તમે જ્યારે કંઈક ખરાબ કામ કરો ને તો એ સ્વીકારવાની હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે. એ સ્વીકારતા હતા કે હા આ હું સારું કરી શકતો. કોઈ ક્લાયન્ટ આવીને કીધું કે યાર આ તે કર્યું પણ એટલી બધી મજા નથી આવી, તો અમે કહેતા હા સર શું મજા નથી આવી અમને કહો, એટલીસ્ટ અમે બીજી વાર અમે સુધારશું એને. તો ડિનાયલ મોડમાં કોઈ દિવસ નહીં ગયા. હંમેશા ભૂલ સ્વીકારીને એને કેવી રીતે એને સુધારી શકાય ને એ પર વધારે ધ્યાન આપ્યું, પૂરેપૂરી મહેનત કરી. અને પેલું કહેવાય ને કે ખાલી મહેનતથી બી કંઈ થતું નથી, કારણ કે તો રસ્તા પર ખાડો ખોદવાવાળો માણસ પણ બરાબર. એટલે મહેનતની સાથે સ્કિલ ડેવલપ કરી અને એ પેકેજ 3-4 વર્ષમાં ડેવલપ કર્યું. અને આજે હવે એવું છે કે 150 ને બદલે 200 દિવસ બી વેકેશન લેવું હોય ને તો પોસિબલ છે. વેરી ગુડ, વન્ડરફુલ. સર, હવે તમે આર્ટિસ્ટ અને કોમર્શિયલ આ બધા શબ્દોનો વારે ઘડીએ પ્રયોગ કર્યો. કરેક્ટ. તો ફોટોગ્રાફી એ હોબી છે કે પછી કોમર્શિયલ હોબી કહેવાય એને? સર, કોમર્શિયલ અને આર્ટ આ બે વસ્તુ છે ને બહુ જ અગત્યની વસ્તુ છે. આજે આપણે હમણાં SGCCI ના બેનરની આગળ બેઠા છે, અને હું એવું માનું છું કે આર્ટ પણ એક ઇન્ડસ્ટ્રી છે. જેમ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે, રિયલ એસ્ટેટિક ઇન્ડસ્ટ્રી છે, આર્ટ પોતે જ એક ઇન્ડસ્ટ્રી છે. તમારા ઘરના પડદા પર આર્ટ છે. ન્યૂઝપેપરમાં એક જ ફોટોગ્રાફમાંથી આખી ઘટના મોદી સાહેબ આવે ને લાખો લોકો ઉમટે ને જોવા, એના 2 જ ફોટા છપાવવાના, એમાંથી કેવી રીતે જર્નલિઝમ નીકળે. અને જર્નલિઝમ પણ એક આર્ટ છે. ફેમિલી પોર્ટ્રેટમાં ઇમોશનલ પોર્ટ્રેટ પાડવા તો સ્ટુડિયો પણ એક આર્ટ છે. વેડિંગ ફોટોગ્રાફી પણ એક આર્ટ છે. તો એ આર્ટ તરીકે જોવામાં જ નહીં આવતી. અને મને હજુ યાદ છે કે હું કોઈક જયપુરની એક ઇવેન્ટમાં મને બોલાવેલો, અને મને એવું કીધું કે બધા આર્ટિસ્ટ અને ફોટોગ્રાફરો અહીંયા આવે. ત્યારે મનમાં એક એવું થયેલું કે યાર આ કેવી વાત છે, અમે આર્ટિસ્ટ નથી એટલે ફોટોગ્રાફી આર્ટ નથી એટલે શું કેમેરો બધું જાતે કરે છે, અમે ખાલી બસ બટન દબાવીએ છીએ. તો એ વસ્તુ છે ને મને હંમેશા ખૂંચતી હતી. એટલે મને એવું લાગે કે ફોટોગ્રાફી એ આર્ટ છે. અને આજે વાઇલ્ડ લાઈફથી લઈને ટ્રાવેલ ફોટોગ્રાફીના તમે જુઓ તો 90% લોકો હોબીઝ છે. અને પછી જર્નલિઝમ છે, વેડિંગ છે, ફેશન છે, પ્રોડક્ટ છે, ઇન્ડસ્ટ્રીયલ, આર્કિટેક્ચરલ, મલ્ટિપલ જોનર છે. દરેક જોનર એ સ્પેશિયલાઇઝ જોનર છે, અને એમાં પુષ્કળ આર્ટની સાથે ટેકનિકલ સ્કિલની જરૂર પડે છે. એટલે ફોટોગ્રાફી એક એવી આર્ટ છે જેમાં ટેકનોલોજી અને આર્ટ બરાબર ભેગા કરવા પડે. ખાલી આર્ટિસ્ટિક પર્સપેક્ટિવ હોય તો પણ નહીં ચાલે, ખાલી ટેકનિકલ સ્કિલ હોય તો પણ નહીં ચાલે, નહીં તો પછી તમે ઓપરેટર બનીને રહી જાઓ. સો ફોટોગ્રાફી આર્ટ છે ને એ લોકો સુધી એસ્ટાબ્લિશ કરવું એ અમારા માટે એક પહેલા ચેલેન્જ બની. એટલે અમે હંમેશા પોતાની જાતને આર્ટ તરીકે અને આર્ટિસ્ટ તરીકે જ પ્રમોટ કર્યા, અને એની કમર્શિયલ વેલ્યુ ઊભી કરી, એન્ડ ઇટ બીકમ્સ અ કમર્શિયલ આર્ટ. એટલે આજે હું સિંગર છું પણ બાથરૂમમાં એકલો ગાઉં છું, મને કોઈ સાંભળવા વાળું નથી, તો એ હોબી છે મારી. પણ આજે જ્યારે હું સ્ટેજ ઉપર ઊભો છું ને મને 150-200 લોકો સાંભળવા આવ્યા છે ને ટિકિટ ખરીદીને, અને મને એના માટે કોઈ પે કરે છે, કમર્શિયલ આ છે. બંને વસ્તુમાં ઘટના સિંગિંગ જ છે. બરાબર છે. પણ તમે કઈ જગ્યાએ, કયા ઓડિયન્સની સામે, કયા વ્યુઅર્સની સામે એને પ્રેઝન્ટ કરો છો, કઈ રીતે પ્રેઝન્ટ કરો છો, એ વસ્તુ એની કમર્શિયલ વેલ્યુ ઊભી કરે. સેમ વિથ ફોટોગ્રાફી, કે હું મારી હોબીથી ફોટા પાડું છું, હોબીઝ છું, પણ જો એને રાઈટ ઓડિયન્સ સુધી પહોંચાડી શકું, એ ઓડિયન્સને એ ગમે, એ વ્યુઅરશિપ મળે, લોકો એને ખરીદે, કે લોકો મને હાયર કરે અને કમિશન જોબ આપે, આઈ ગેસ દેટ ઇઝ એ કમર્શિયલ વેલ્યુ. સો ઘટના આર્ટ જ છે. હું ખાલી ને ખાલી મારા માટે કરું તો એ આર્ટ તરીકે એને લોકો બહુ જ અપ્રિશિએટ કરે છે. પણ જ્યારે કમર્શિયલ આર્ટ બને છે તો પોતાની જાતને પિચ કરવામાં થોડી વધારે મહેનત પડે છે. અલ્ટિમેટલી વાત તો આર્ટિસ્ટની જ છે ને એક આર્ટની જ છે. એટલે બેઝિકલી તો આર્ટ છે જ. આર્ટને જો તમારે એને કમાવાનો જરિયો બનાવવો હોય તો તમે ચોક્કસ જ બનાવી શકો છો, મોનિટાઈઝ કરી શકો છો. એને કેવી રીતે મોનિટાઈઝ કરી શકો છો એ તમારું ફોકસ એની પર હોવું જોઈએ કે તમારે આના પરથી કેવી રીતે આગળ વધવું છે. કારણ કે લોકોને આજે કેવું છે કે તમે ફોટોગ્રાફર છો, તમે આર્ટિસ્ટ છો, તો એ લોકોને એવું છે કે સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર વ્યૂઝ મળી ગયા, લાઇક્સ મળી ગયા, કમેન્ટ મળી ગયા, પણ ઇન્સ્ટાગ્રામ કે આપણું લાઇક બિલ ભરવા નથી આવવાનું, અને લાઇક્સ કે કમેન્ટ્સથી તમારું ઘર બી નથી ચાલવાનું. તો તમે જો એની કમર્શિયલ વેલ્યુ ઊભી નહીં કરી શકો તો તમને ખાલી ફીલ ગુડ ફેક્ટર આવે, રાત્રે સારી ઊંઘ આવે, પણ આર્ટિસ્ટ તરીકે જીવવું હોય ને તમારે કમર્શિયલ વેલ્યુ ઊભી કરવી જ પડે પોતાની, એના વગર નહીં ચાલે. તમે ઘણા બધા જોનરના નામ આપ્યા કે ફોટોગ્રાફી ઘણા બધા જોનર આવે છે. મારા દર્શક મિત્રોને એ જાણવું હશે કે ભાઈ અમારે કયા જોનરમાં એન્ટર થવું જોઈએ, તો આવું ડિસિઝન કઈ રીતે લઈ શકાય? સી આમાં છે ને, પહેલા જે લોકોને પણ ફોટોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ છે કે ફોટોગ્રાફી ફિલ્ડમાં આગળ જવું છે કે કમર્શિયલ આર્ટિસ્ટ તરીકે આગળ આવવું છે,
તો પહેલા એવું, તમે આજે મેડિકલમાં ભણવા જાઓ તો પહેલા 5 વર્ષ તો કોમન હોય ને, બરાબર. પછી શું કે ભાઈ તમે કાર્ડિયોલોજીસ્ટ થવા માંગો છો, ગાયનેકોલોજીસ્ટ થવા માંગો છો, ન્યુરોલોજીસ્ટ થવા માંગો છો, ઓર્થોપેડિકમાં જવું છે, તમારે શામાં જવું છે, એ પછી નક્કી કરવાનું આવે 5 વર્ષ પછી. કે જે લોકોને ફોટોગ્રાફી ગમે છે એ લોકોએ પહેલા બેસિક્સ જે છે ફોટોગ્રાફીના એ સમજવા પડશે. સો પહેલા આવે બેસિક, શું કેટલી જાતના કેમેરા છે, લેન્સીસ છે, ફોટોગ્રાફીની દુનિયા કઈ રીતે ચાલે છે, દરેક જાતની અમે MBBS માં બધું જ ભણાવવામાં આવે છે. પછી તમે 5 વર્ષ પછી સ્પેશિયલાઇઝેશનમાં તમે પોતાની ગમતો વિષય પસંદ કરી શકો છો. તેમ ફોટોગ્રાફીમાં બી પહેલા દરેક જોનરની અન્ડરસ્ટેન્ડિંગ લેવી પડશે, ટેકનિકલ નોલેજ સમજવું પડશે, લેન્સીસ, ઇક્વિપમેન્ટ. કારણ કે આજે ટેકનિકલ એડવાન્સમેન્ટ એટલું બધું આગળ છે ને કે જરાક પણ કાચું કામ નહીં ચાલશે. સો પહેલા 3 થી 4 વર્ષ હું ફોટોગ્રાફર્સને એવું કહું કે શું ગમે છે શું નથી ગમતું ને એના જજમેન્ટ પર નહીં આવી જવું કે મને તો આ જ ગમે, મને તો આ ગમતું નથી, હું તો આ જ કરી. અરે ભાઈ બધું ચાખો ને પછી નક્કી કરો કયું આઈસ્ક્રીમ ખાવું છે. બધું ટીસ્પૂન છે, ચાખો તો ખરા થોડું થોડું, બરાબર, પછી નક્કી કરો. એટલે પહેલા એ લોકોએ ટેકનિકલ સ્કિલ અને બેસિક્સ ઓફ ફોટોગ્રાફી એનો પાયો મજબૂત કરવો જોઈએ અને ત્યાર પછી સ્પેશિયલાઇઝેશન તો કરવું જ પડશે. હવે જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન નો જમાનો ગયો. યુ હેવ ટુ બી માસ્ટર ઓફ વન, તો તમને લોકો કામ આવશે. બધું જ કરી શકે, બધું જ કાચું કાપતો હોય તો એનો કોઈ મતલબ નથી. સો પહેલા 3 થી 4 વર્ષ પોતાની બેસિક્સ અને ફંડામેન્ટલ્સ ક્લિયર કરવા પર આપો. પછી તમે પોતાની પસંદ પ્રમાણે, તમને ફેશન ફોટોગ્રાફી ગમે છે, ઇન્ડસ્ટ્રીયલ અને આર્કિટેક્ચરલ ફોટોગ્રાફી ગમે છે, વેડિંગ ફોટોગ્રાફી ગમે છે, વાઇલ્ડ લાઈફ ગમે છે, તમને ટ્રાવેલ ફોટોગ્રાફી ગમે છે, તમારે જર્નલિઝમ કે ન્યૂઝપેપર કે મેગઝીન સાથે જોડાવવું છે, એ બધું નક્કી કરવાનો આ સમય પછી આવે. અને પછી એના નો હાઉ તમારે સમજવા પડે, એ ફિલ્ડને સમજવી પડે, એમાં તમારે અર્નિંગની પોસિબિલિટીઝને સમજવી પડે અને એ પ્રમાણે પોતાને ડેવલપ કરવા. એટલે આ એક બહુ લોંગ જર્ની છે. ઇટ ઇઝ અ લોંગ જર્ની. થોટફુલનેસ સાથે આ બધું કામ કરવું પડે અને પોતાની ઇનર ઇન્સ્ટિંક્ટ સાથે બધો વિચાર કરીને આગળ વધવું જોઈએ. ખાલી મને ગમે છે મારે કરી નાખવું છે એનાથી કંઈ થવાનું નથી. જો તમે સ્ટેપ બાય સ્ટેપ, ફોટોગ્રાફીમાં કેવું છે સર, આજે પણ એજ્યુકેશન નથી. એટલે આમાં શું સ્ટેપ બાય સ્ટેપ લર્નિંગની જે પ્રોસેસ છે એને ફોટોગ્રાફર નથી સમજ. રેન્ડમ યુટ્યુબ પર વિડીયો જોયા એટલે તમે કોઈ વાર 4થું ધોરણ ભણી ગયા, પછી 8મું ધોરણ ભણ્યા, પછી પહેલા ધોરણમાં ભણો છો, પહેલા બીજા ધોરણનું ભૂલી ગયા ભણવાનું, એવું નહીં ચાલે. દરેક વિષયને એક લર્નિંગનો સ્ટેપ હોય. હવે કેવું છે કે અનફોર્ચ્યુનેટલી ફોટોગ્રાફીને એજ્યુકેશનમાં મહત્વ જ નથી અપાયું. આ તમે વિચારો કઈ ઇન્ડસ્ટ્રી એવી છે જેમાં ફોટોગ્રાફીની જરૂર નથી? કોઈ પણ નહીં. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને જરૂર છે, મેડિકલ ઇન્ડસ્ટ્રીને જરૂર છે, ફેશન ઇન્ડસ્ટ્રીને જરૂર છે, રિયલ એસ્ટેટ, દરેક ઇન્ડસ્ટ્રીને જરૂર છે. પણ એની ડેડિકેટેડ કોલેજો આજે કેટલી ભારતમાં, અને ડેડિકેટેડ કોર્સની મહત્વ. સુરતમાં બી હાર્ડલી યુનિવર્સિટીમાં એક કોર્સ ચાલતો હશે કદાચ. એ ફાઇન આર્ટમાં નોન કમ્પલસરી સબ્જેક્ટમાં છે. એટલે વસ્તુ શું છે, દરેક ઇન્ડસ્ટ્રીને ફોટોગ્રાફીની જરૂર છે પણ ફોટોગ્રાફીના એજ્યુકેશનને મહત્વ નથી અપાયું. એટલે શું થાય, આજે તમે કોઈને કહો ને આઈ એમ એન આર્કિટેક્ટ, તો મને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય. આજે હું એમ કહું હું એન્જિનિયર છું, મને જોવાની દ્રષ્ટિ, પણ ફોટોગ્રાફરને જોવાની દ્રષ્ટિ કેમ નીચી રાખે લોકો? કે ડિગ્રી નથી, ફોર્મલ એજ્યુકેશન નથી, સ્ટેપ બાય સ્ટેપ લર્નિંગ નથી, અને ફોટોગ્રાફર પણ એ વસ્તુને ઇમ્પોર્ટન્સ નથી આપી રહ્યા. અને એ લોકો ઇમ્પોર્ટન્સ નથી આપી રહ્યા એટલે કોઈ ઇન્સ્ટિટ્યૂટ પણ સામે નથી આવતી, કોઈ ડિગ્રી કોલેજો પણ નથી. આજે છે ઇન્ડિયામાં ડિગ્રી કોલેજો, એવું નથી કે નથી, પણ ગણેલી છે. કારણ કે ફોટોગ્રાફરે પણ એને એજ્યુકેશનની જરૂર છે એ મહત્વ સમજ્યું નથી. એટલા માટે. અને જે વસ્તુ 3 વર્ષમાં શીખી શકે ને એ લબડ ધક્કા ખાને લોકોના થેલા ઉંચકીને અસિસ્ટન્ટ બનીને એ વસ્તુ 10 વર્ષે શીખશે, અને કેટલી શીખશે ભગવાન જાણે. તો એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ આમાં બહુ જ વધારે હોવું જોઈએ. અને પેલું કહેવાય ને કે દરેક ફોટોગ્રાફર સમજવું પડશે કે તમે બહુ સારી ક્વોલિટીની કેરી લઈ આવો પણ કાચી ખાવ તો ખાટી લાગે. એટલે ખોટા ટાઈમે ફોટોગ્રાફી શરૂ કરીને માર્કેટમાં આવી જઈએ અને આ અમે ફોટોગ્રાફર છીએ તો શું થશે, કાચું કામ કાપશે તો લોકો સુધી પહોંચવા પહેલા જ પતી જવાય. એટલે પાકવાની રાહ જોવી પડે તો એટલે કેરી સારી જ છે પણ રાઈટ ટાઈમે જ ખવાવી જાય. પછી ઓવર રાઈપ થઈ જાય ને, વરસાદ પડ્યા ને 25 દિવસ પછી બી નહીં મજા આવે. બરાબર. ઓવર રાઈપ બી નહીં થવા દેવાની ને કાચી કેરી પણ નહીં ખવાય. એનો રાઈટ સમય, પોતાને પ્રોજેક્ટ કરવાનો એક રાઈટ ટાઈમ આવે ત્યાં સુધીની ધીરજ ફોટોગ્રાફરે રાખવી જોઈએ. પરફેક્ટ, બરાબર છે. તમે કોમર્શિયલ જે એંગલની વાત કરી, આપણામાં દર્શક મિત્રો ઘણા બધા કોમર્શિયલ ફોટોગ્રાફર હશે, કરેક્ટ, પણ એ લોકો પોતાની જાતને એટલા લેવલ પર અપગ્રેડ હજુ કરી શક્યા નહીં હશે. તો તમે એ લોકોને કયો ગાઈડન્સ આપશો કે એમણે એસ્ટાબ્લિશ થઈને એક પોતાની ઇમેજ સાથેની ફોટોગ્રાફીની પોતાની ઇન્સ્ટિટ્યૂટ, પોતાની કંપની ચાલુ કરવી હોય અથવા તો એ લેવલ પર પહોંચવું હોય તો એ લોકોએ કઈ ટાઈપની ડિસિપ્લિન મેન્ટેન કરવી જોઈએ? સી બહુ જ આ બહુ અગત્યનો સવાલ છે સર ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રી માટે. અને આમાં શું થાય છે કે ફોટોગ્રાફી લોકો છે પેલું પેશન બોલ્યા કરે, પણ પેશન પેટ થોડું ભરે છે. બરાબર છે, બરાબર ને? એટલે પેશન છે પણ જો તમે પેશનને રાઈટ ડિરેક્શન, રાઈટ ફોર્સમાં
આગળ નહીં લઈ જાઓ ને તો પેશન બંને રહી જાય. આજે આપણા દેશમાં કેટલા લોકોને મોટરસાયકલિંગનો શોખ છે, પણ કેટલા લોકો મોટો જીપીમાં આજે રાઇડર છે? નથી, કોઈ નથી. સો શોખ હોવાથી કશું નથી થતું. એટલે જે લોકોને આમાં કમર્શિયલી સક્સેસફુલ થવું છે એ લોકોએ પોતાનો રોડમેપ બનાવવો પડે કે ભાઈ આજે મારી પાસે કેમેરો નથી, મને ખાલી ફોટોગ્રાફી ગમે છે, તો હું ડાઉન ધ લાઈન 2 થી 3 વર્ષ શીખવા માટે આપીશ, તો હું એ 2 થી 3 વર્ષ શીખીશ, એ દરમિયાન મારો ટેસ્ટ ડેવલપ થશે તો પછી હું જે સ્પેશિયલાઇઝેશન કરું છું એમાં જઈશ. એ 5 વર્ષ આપ્યા પછી ઓકે મને આ ગમે છે, તો નેક્સ્ટ 5 યર્સમાં પોતાની જાતને ક્યાં જોઉં છું એનો રોડમેપ ખરો કે હું પોતાને માર્કેટિંગમાં કેટલા રૂપિયા નાખીશ, હું પોતાના બ્રાન્ડિંગમાં કેટલા રૂપિયા નાખીશ, હું ઓફિસ કરીશ તો ઓફિસનું રેન્ટ ને બધું આવશે તો મારા ઓફિસ ઓવરહેડ્સ કેટલા હશે, હું પોતાની જાત પર પણ ખર્ચો કરીશ ને, બરાબર. પછી કેમેરા ઇક્વિપમેન્ટ, લેન્સીસ, ટ્રાયપોડ, લાઇટ્સ, એ બધું ભેગું કરીને આમાં શું છે, લોકો કેમેરો લે છે ખાલી પોકેટ મની માટે કમાવાનો, ફોટોગ્રાફીથી કંઈ મતલબ નથી એનો. ઇટ્સ નોટ અ લોંગ ટર્મ થિંગ. એટલે હું એવું માનું છું કે ઇન્વેસ્ટમેન્ટ અગેન રિટર્ન્સ કેટલું હોય, એની ઇન્વેન્ટરી કેટલી હોય, રૂટીન ખર્ચા કેટલા હોય, ઓવરહેડ્સ કેટલા હોય, એક એક્સેલ શીટ પર કામ. એટલે આજે એવું છે કે ફોટોગ્રાફર ખાલી ફોટોશોપ પર જ કામ કરે છે, પણ એક્સેલ શીટ બી શીખવી પડશે. એક્સેલ શીટ પર એ બધી ગણતરીઓ કરવી પડશે અને એક રોડમેપ બનાવવાનો કે ભાઈ 5 વર્ષમાં મારે અહીંયા આવવું છે, તો હું એવું નહીં કે 4 વર્ષ સુધી બેસી રહીને પછી છેલ્લા વર્ષે મહેનત કરશું. બરાબર છે. એ ગ્રેજ્યુઅલી દર વર્ષે એક સ્ટેપ ઉપર જવું પડશે. અને દર વર્ષે ભાઈ હું આ વર્ષે વિચારતો હતો કે હું આટલા જોબ કરું, આટલું અર્નિંગ કરું, આટલું સેવિંગ કરું, આટલું ડેવલપ થાઉં, આટલું ફાઇનાન્સને હું વધારે મારા ઇક્વિપમેન્ટમાં ઇન્વેસ્ટ કરું. અચ્છા, આમાંથી કયું નથી થયું એક વર્ષમાં? સો દરેક વર્ષનું પ્લાનિંગ કરવાનું, દરેક વર્ષ પછી પોતાના સેલ્ફ એનાલિસિસમાં જવાનું કે ભાઈ યાર મારે આ 2 કેમેરા લેવા હતા પણ એટલું તો કમાયો જ નહીં કે આ 2 કેમેરા લઉં કે વધારે 2 સારા જોબ કરી શકું. તો એ જેમ બિઝનેસમેન જેમ વિચારે છે ને આજે કે મેં આટલું રો મટીરિયલનું લીધું છે, મને ડાઇંગ પ્રિન્ટિંગ કરીને વેચીશ તો મારે કેટલોગ બનાવવું પડશે, તો મારું બ્રાન્ડિંગનું આટલું મટીરિયલ છે, હું આટલા તો મારી પર સાડી પર મને 5 રૂપિયા મળે તો મારો આ બધો ખર્ચો નીકળશે ને આટલું પ્રોફિટ થશે. આ બધી ગણતરીઓ કરવી પડશે. કોઈ જોબ આવે છે તો ઘણીવાર ફોટોગ્રાફર્સને હું સાંભળું છું આ ક્લાયન્ટ ફાલતુ હતો, પૈસા હતા ને એમ કે મારું પોસાવે. અરે એવું નહીં, દરેક કેટેગરીમાં કામ તો છે જ ને. બરાબર. આજે 50 રૂપિયાની બૂટ બી મળે છે અને 50,000ના બૂટ બી મળે છે અને 5,000ના બૂટ બી મળે છે. ખરીદવાનો વર્ગ તો છે જ બધા. તો ધીમે ધીમે કયા વર્ગમાં તમારે એન્ટ્રી લેવી છે, પછી એમાંથી ધીમે ધીમે ડેવલપ થઈને એક સ્ટેપ ઉપર જવાનું છે. કોઈ ક્લાયન્ટની જરૂરિયાતો તો છે જ ને. સાચી વાત. કોઈને પોસાય, કોઈને નહીં પોસાય, તો ધીમે ધીમે તમારે એ ક્લાયન્ટલમાં પોતાની જાતને પિચ કરવી પડશે. એટલે આ કેવું છે કે જે સ્ટેપ બાય સ્ટેપ જવાની વાત છે ને તે સમજવી પડશે અને એક્સેલ શીટ પર કામ કરવા પડશે. કોઈ જોબ નથી આવતો, સપોઝ મને 100 ઇન્ક્વાયરી આવી, 10 જોબ મળ્યા, 90 નથી મળ્યા, તો 90 ને કન્વર્ટ કરવા માટે શું કરી શકાય? જો એને મારું બજેટ નહીં પોસાતું હોય તો હું એક બીજી સબ બ્રાન્ચ ઊભી કરું જેમાં હું લો બજેટના કામ કરું. એ બધું વિચારવું પડશે. બરાબર છે. હા ને. એટલે જે ઇન્ક્વાયરીઝ આવે છે એનું એનાલિસિસ કે આ ક્લાયન્ટે મને જોબ નથી આપ્યું તો શું કારણ હતું જોબ નહીં આપવાનું? મારો સ્ટુડિયો નથી ગમ્યો, મારે ઇન્ટિરિયરમાં ખર્ચો કરવો પડશે, મારું વાણી વર્તન બરાબર નહીં લાગ્યું હશે, મેં રિસ્પોન્સ મોડો આપ્યો હશે, મારે રિસેપ્શનિસ્ટની જરૂર છે, મારું કોટેશન સમજ સો મેની ફેક્ટર્સ. તો એ બી સમજવાના કે મને જોબ નથી મળતું તો ખાલી મારી ક્રિએટિવિટી પર નથી મળતું એવું નથી હોતું. હું કોઈ ક્લાયન્ટના 2 ફોન નહીં ઉપાડું તો બી ક્લાયન્ટ બીજે જતો રહેશે. તો એવું નથી કે મારે ફોન નથી ઉપાડવો, હું શૂટ કરું છું એટલે મિસ થઈ ગયો છે મારો ફોન. તો મારી ઓફિસમાં એક એડમિન સ્ટાફ હોવો જોઈએ. આજે મારે ટેક્સમાં પ્રોબ્લેમ થઈ ગયો, મારા બિલ્સ બરાબર નથી પ્રોસેસ થતા, ક્લાયન્ટ પેમેન્ટ નથી આપતો, મને એક અકાઉન્ટન્ટની જરૂર છે. હા ને. હું ટાઈમ પર કામ નથી આપી શકતો, ક્લાયન્ટ 6 મહિનાથી બૂમ મારે છે, હું ફોન અવોઇડ કરવા માંડ્યો, મને એક પોસ્ટ પ્રોડક્શન વાળા માણસની જરૂર છે. હવે આને પોષવા માટે મારે કેટલા જોબ કરવા પડશે? હું 4 માણસની જરૂર લઈને બેઠો છું, મારે આટલા જોબ કરવા પડશે, તો એટલા જોબ લાવવા માટે મારે બ્રાન્ડિંગની જરૂર છે. જબરદસ્ત. બરાબર. સો this is all like it's a ecosystem. એક આખી ઇકોસિસ્ટમ છે. It's a full-fledged, according to me, a business management. Absolutely. It is not just simple by કે તમે કેમેરો લો, ફોટા પાડીને પછી તમે કામ કરો. It is not that. You have to take it as a complete business package. Exactly. And then you will be able to successful. મારા ખ્યાલ દર્શક મિત્રો તમે ચોક્કસ જ સૌરભભાઈની વાત સાંભળતા હશો અને તમારે જો તમે ફોટોગ્રાફી દુનિયામાં હો તો તમારે આ વાત એમની ચોક્કસ જ ઘરે લઈને જવી જોઈએ અને કાલથી વિચારવું જોઈએ કે તમે તમારા પર્સનલ બિઝનેસની અંદર આ વાતને કેવી રીતે ઉમેરી શકો છો.
સૌરભભાઈ, આપણે તમે કેમેરા અને લેન્સ વિશે પણ વાત કરી. Correct. એમાં ફિક્સ લેન્સ કેમેરા આવે છે, APS-C કેમેરા આવે છે, ફૂલ Correct. ફ્રેમ આવે છે, વિડીયો કેમેરા આવે છે, Correct. અને અનેક પ્રકારના બધા લેન્સ પણ આવે છે. બરાબર. તો આ દરેક કેમેરા વિશે જરા આપણા એમેચ્યોર કસ્ટમરને ખ્યાલ આવે એવો તમે કંઈક ઇન્ફોર્મેશન આપશો, કારણ કે આજકાલ બધા એમેચ્યોર રીલ પણ બનાવે છે, શોર્ટ મૂવીઝ બરાબર. પણ બનાવે છે, અને જાત જાતનું વિડીયો ચેનલ, યુટ્યુબ ચેનલ ચલાવે છે. તો એ લોકોને ગાઈડન્સ આપો કે કયા પ્રકારના કેમેરા કઈ પ્રોડક્ટ માટે અથવા તો કયા જોનર માટે કામ લાગી શકે. પહેલું આવે જ્યારે લર્નિંગ સ્ટેજમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય ને, તો ત્યારે આઈ ગેસ APS-C સેન્સરથી મોટે ભાગે લોકો સ્ટાર્ટ કરતા હોય, જેને આપણે ક્રોપ સેન્સર કેમેરાસ કહીએ છીએ, જે થોડા બજેટમાં ફિટ બેસતા હોય, સ્ટુડન્ટ્સને અફોર્ડેબલ હોય છે. અને એની સાથે હવે લગભગ દરેક કંપની, આપણે સોની, બીકોઝ કે હું સોની ઇન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર છું, તો મને ખબર છે કે હું ભલે વાપરતો નથી, પણ એમાં બ્લોગર્સ માટેના એક પર્ટિક્યુલર આખા કેમેરાની સિરીઝ છે કે વિચ ઇઝ સ્પેશિયલી ડિઝાઇન ફોર જે લોકો ટ્રાવેલ બ્લોગિંગ કરે છે, જે લોકો યુટ્યુબર્સ છે, જે લોકો મોટરસાઇકલિંગ બ્લોગિંગ કરે છે, સ્પોર્ટ્સ બ્લોગર છે, તો એ લોકોને માટે એક સ્પેસિફિક કેમેરાની આખી સિરીઝ છે. ત્યાર પછી આવે છે કે ભાઈ વેડિંગ ફોટોગ્રાફર્સ, તો વેડિંગ ફોટોગ્રાફર્સને ધ્યાનમાં રાખીને લો લાઇટ કન્ડિશન્સમાં કામ થઈ શકે એવા સેન્સરવાળા ઓર ધ હાઇબ્રિડ કેમેરાની એક આખી સિરીઝ છે કે જેમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી બંને બહુ સારું થઈ શકે. જ્યારે એક ફોટોગ્રાફર વિચારતો હોય કે યાર મારે તો વિડીયો પણ લેવાનો છે, મારે ફોટા પણ લેવાના છે, તો હાઇબ્રિડ કેમેરા પણ છે. ખાલી ફોટોગ્રાફી જ કરવાની છે મારે, તો માત્ર ફોટોગ્રાફીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા કેમેરા પણ છે. અને સેમ વિથ ખાલી મારે તો વિડીયોગ્રાફર તરીકે જ કામ કરવું છે, મારે સિનેમેટોગ્રાફીની ફિલ્ડમાં આગળ થવું છે, મારે સિનેમેટોગ્રાફર બનવું છે. એટલે આમાં જ્યારે પણ કેમેરો ખરીદો તો બજેટની સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું કે તમારે કઈ દિશામાં આગળ જવાનું છે. એટલે જનરલી આમાં એવું, તમારે ગાડી શીખવી હોય ને તો તમે મર્સિડીઝ નથી ખરીદવાના. તમે શું વિચારશો કે હું પહેલા જરા એકાદ મારુતિની કે એવી સેકન્ડ હેન્ડ ગાડી લઉં, બરાબર શીખું, બરાબર કોન્ફિડન્સ આવી જાય ને પછી હું સમજુ કે મારું હાઈવે પર ડ્રાઇવિંગ વધારે છે કે ઇન્ટરસિટી વધારે છે. બરાબર. એ પ્રમાણે હું ગાડી પસંદ કરું. સેમ વિથ કેમેરા, કે પહેલા લર્નિંગમાં એક કેમેરો લો, APS-C સેન્સર કે તમે ઇન્ટરચેન્જેબલ લેન્સ નહીં પણ હોય એવો કેમેરો લો, પોતાને એક્સપ્લોર કરો, ફોટોગ્રાફીને એક્સપ્લોર કરો, પછી જરૂરિયાત પ્રમાણે. હવે આજે વેડિંગ ફોટોગ્રાફર હોય તો એ લોકો શું વિચારે કે હું 1.8 અપર્ચર વાળો લેન્સ લઉં કે 1.2 વાળો લઉં, કારણ કે બંનેમાં પ્રાઇસનો બહુ ડિફરન્સ છે. તો હું એવું માનું છું કે હું એક વર્ષ મોડું ઇન્વેસ્ટમેન્ટ કરીશ, પણ હું 1.2 નો લેન્સ લઈશ, કારણ કે લો લાઇટ પરફોર્મન્સ સારું છે, ડેપ્થ ઓફ ફિલ્ડ પર જોરદાર કંટ્રોલ છે, એની બિલ્ડ ક્વોલિટી સારી છે. ભલે હું આજે આટલા રૂપિયા ખર્ચું છે, મને 10 વર્ષ સુધી ચાલવાનો છે, તો એ પ્રમાણે હું ખર્ચો કરું. અને હું એવું માનું છું કે થોડુંક, હવે જો બધાને લેન્સીસ અને કેમેરા સમજ પડે છે, નહીં સમજ પડે તો તમે યુટ્યુબ પર જાઓ, તમને 50 લોકો સલાહ આપવા વાળા બેઠા છે કે તમારા જોનર પ્રમાણે કયો કેમેરો લેવાનો. તો કામ જ એવું કરવાનું કે એટલું ઇન્વેસ્ટ કરી શકો કે વન્સ ફોર ઓલ પણ સારી ક્વોલિટીના લેન્સીસ અને કેમેરા તમે ખરીદો. બીકોઝ આ બધા કેમેરા સર બહુ લાંબુ સમય સુધી ચાલે ને, એની બિલ્ડ ક્વોલિટી બહુ જોરદાર છે. હા, તમારા હાથમાંથી પડીને તૂટી ગયો એનો કોઈ રસ્તો નથી, પણ જો તમે પ્રોપરલી આને વાપરો તો 10 વર્ષ સુધી કેમેરા ચાલી શકે ને, એ લેવલના કેમેરા આજે કંપનીઝ બનાવી રહી છે. ઇન્વેસ્ટ એવું કરો કે જે લોંગ ટર્મ હોય અને કામ ચલાવું ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો. શીખવા માટે ઠીક છે, પણ ત્યાર પછી તમારા જોનર માટે જે સ્પેસિફિક કેમેરો છે ને, એ સ્પેસિફિક કેમેરામાં જ ઇન્વેસ્ટ કરો. માઇકની જરૂર છે, લાઇટ્સની જરૂર છે, એ બધી વસ્તુ ધ્યાનથી એવી લેવાની કે જે લોંગ ટર્મ તમારે ચાલે. સ્ટુડિયો યુઝની લાઇટ જુદી હોય, આઉટડોરની જુદી હોય. જે સ્ટુડિયોમાં છે પછી આઉટડોરમાં જઈને વાપરો તો એ ધીમે ધીમે ખરાબ થવાનું. તો એ બધી વસ્તુનું પણ ધ્યાન રાખવાનું. એટલે જેટલું ઇન્વેસ્ટમેન્ટ એ લોકો કરે કેમેરામાં, કે તમે આજે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીની વાત કરો તો આજે ઘણા લોકો મને કરે યાર તમે તો 600 f4 આટલો મોંઘો લેન્સ વાપરો. ત્યારે હું ઘણી વાર એ લોકોને કહું કે એ લેન્સ મારા હાથમાં 15 વર્ષ પછી આવ્યો. મેં 15 વર્ષ એ ફોટોગ્રાફીમાં કાઢ્યા ને વાઇલ્ડ લાઇફ, ત્યારે 600 f4 આવ્યો. મેં શરૂઆત 600 f4 થી નથી કરી, મેં શરૂઆત 1855 થી કરી, પછી 70-200 5.6 થી કરી, પછી 100-400 આવ્યો, પછી મારી પાસે 300 2.8, પછી 600 f4. તો આજે સ્ટેપ બાય સ્ટેપ બાઇંગ પેટર્ન છે ને, એ બાઇંગ પેટર્ન દરેકની જિંદગીમાં હશે. બસ રાઈટ ટાઈમે સ્વિચ નું ધ્યાન રાખવાનું, હિંમત કરવાની અને રાઈટ ટાઈમે સ્વિચ લેવાનું, અને એ પ્રમાણેનું કામ ટાર્ગેટ કરવાનું, એ પ્રમાણેનું પ્રોજેક્શન રાખવાનું. વેરી ગુડ. સરસ, તમે કેમેરા અને લેન્સ વિશે અને બીજી એસેસરી વિશે સરસ માર્ગદર્શન આપ્યું. હવે આપણે આગળ વધીએ તો કેમેરા અને લેન્સ અને હાર્ડવેર તો આપણું લેવાઈ ગયું, ટેકનિક પર આપણે વાત કરીએ. કરેક્ટ. જે એક્સપોઝર ટ્રાયેંગલ ની વાત છે, તો એ જરા ISO અને શટર સ્પીડ એ બધા વિશે તમે જરા સમજાવશો. જ્યારે એનાલોગ કેમેરામાંથી જે લોકો આવ્યા
તો એ લોકો હંમેશા એક્સપોઝર ટ્રાયંગલથી શરૂઆત કરે કે તમે આઈએસઓ ફિક્સ હતું તો ફિલ્મ રોલમાં તમે આઈએસઓ ચેન્જ નહીં કરી શકતા હતા, બરાબર. શટર સ્પીડ બહુ લિમિટેડ હતી, બરાબર. અને પછી અપર્ચર, અને તેમાં બી ઓપન અપર્ચરના લેન્સીસ અફોર્ડેબલ હતા જ નહીં, ઇન્ડિયામાં મળતા જ નહીં. એટલે એક્સપોઝર ટ્રાયંગલ જે પેલું કહેવાય ને કે એ ગાડીનું એક્સિલેટર, ક્લચ ને બ્રેક છે. શટર સ્પીડ, અપર્ચર, આઈએસઓ એક્સપોઝર સેટ કરવા માટેનો એક્સિલેટર, ક્લચ અને બ્રેક છે. તમારે કેટલી સ્પીડમાં જવું છે એ પ્રમાણે એક્સિલેટર, કેટલી સરસ પિકઅપ લેવું છે એ પ્રમાણે ક્લચ છોડો, કેટલી સ્મૂથ ચાલે એ પ્રમાણે ગિયર રાખો. એમ તો એ જ રીતે એક્સપોઝર ટ્રાયંગલનું અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ બેસિક. આજે ઘણા લોકોને હું સાંભળતો હોઉં છું કે હવે તો શું જરૂર છે, તમે અપર્ચર પ્રાયોરિટી મોડમાં મૂકી દો, પ્રોગ્રામ મોડમાં બી સારા જ પડે છે, ઓટો આઈએસઓ મૂકો એટલે મેન્યુઅલ મોડ બી બધું કરી. કેમેરો તો બધું જાતે કરી જ લેશે. હવેના કેમેરા વેરી ઇન્ટેલિજન્ટ કેમેરાસ, એઆઈ સિસ્ટમ્સ, ઓટો ફોકસિંગ આર વેરી શાર્પ. પણ તમને ખબર જ નથી કે તમને જોઈએ શું છે. તો કેમેરો તો એની અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે કામ કરશે. પર્ટિક્યુલર રિઝલ્ટ માટે તમને એક્સપોઝર ટ્રાયંગલની અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ જરૂરી છે. એટલે તમારો આઈએસઓ છે તો એ કેટલો સેટ કરવો અકોર્ડિંગ ટુ ધ લાઇટ, શેડો એરિયાને સમજો, હાઇલાઇટને સમજો, કેમેરાના આઈએસઓ પરફોર્મન્સને સમજો અને એક પર્ટિક્યુલર આઈએસઓ સેટ કરો સો દેટ તમને એટલી સ્પીડ મળે કે તમારા ઇફેક્ટિવ અપર્ચર પર જે ડેપ્થ ઓફ ફિલ્ડ તમે નક્કી કરી છે એના પર તમને સારી લાઇટ કેપ્ચર થઈ જાય. આ એક વન લાઇનર છે એક્સપોઝર ટ્રાયંગલ. હવે આની અંદર ઓપન અપર્ચર વાળો લેન્સ હશે તો ડેપ્થ શેલો મળશે, ક્લોઝ અપર્ચરનો લેન્સ હશે તો ડેપ્થ કટ થશે. આ બધી જ અન્ડરસ્ટેન્ડિંગ પણ એ લોકોએ લાવવી પડશે. એટલે પહેલા કેમેરાને સમજો, પછી જે લેન્સ અટેચ થયો છે એ લેન્સની ઇફેક્ટિવનેસને સમજો. લાઇટની અન્ડરસ્ટેન્ડિંગ બહુ જરૂરી છે કે ભાઈ સારી લાઇટ કે ફેવરેબલ લાઇટ જેને આપણે કહીએ તે પુઅર લાઇટ કન્ડિશન્સ કે ખરાબ લાઇટ કન્ડિશન શું છે. લાઇટની અંદર લાઇટ બ્લડ છે, અમે કહે ને કે પેલું બ્લડની જેમ કામ કરે. લાઇટ હોય તો કેમેરાનું શું કરશો? સો લાઇટની અન્ડરસ્ટેન્ડિંગ ત્યાર પછી લેવાની કે લાઇટ સામેથી આવે છે, સાઈડ પરથી આવે છે, પાછળથી આવે છે, રીમ લાઇટ કોને કહેવાય, કટ લાઇટ કોને કહેવાય, બટરફ્લાય લાઇટ કોને કહેવાય, રેમ્બ્રન્ટ લાઇટ કોને કહેવાય. આ બધી લાઇટની અન્ડરસ્ટેન્ડિંગ લેવાની અને એ લાઇટને કેપ્ચર કરવા માટે તમારી પાસે જે ઇક્વિપમેન્ટ છે એનો એક્સપોઝર કઈ રીતે સેટ કરી શકાય કે જે લાઇટ વિચારી છે કે આવી લાઇટ આવવી જોઈએ એ રિઝલ્ટ તમે અચીવ કરી શકો. એટલે એક્સપોઝર ટ્રાયંગલ તો બેસિક છે. પછી તમારે કેમેરાને મેન્યુઅલ મોડમાં વાપરવાની જરૂર નથી. તો હું તો અપર્ચર પ્રાયોરિટી મોડ પર જ વાપરું છું કેમેરો. પણ કેમેરો શું કરે છે ને એક્ઝેક્ટલી મને ખબર છે, એટલા માટે એક્સપોઝર ટ્રાયંગલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે તો વાઇલ્ડ લાઈફમાં છો, ઘણીવાર તો એવી મોમેન્ટ આવતી હોય તો તમે આટલું બધું એટલી ફ્રેક્શન ઓફ સેકન્ડમાં કેવી રીતે બધું સેટ કરી શકતા હશો? સર એટલા માટે જ મેં કીધું કે અપર્ચર પ્રાયોરિટી મોડમાં હું વાપરું છું, પણ મને કેમેરો શું કરે છે ને ખબર છે. અને આજે તમે જુઓ સર કે આપણે શરૂઆતમાં ગાડી ચલાવીએ તો ગિયર પાડતા વાર લાગે, ક્લચને જોવું પડે, આગળ બોનેટને જોતા હોય, બધું જોઈને ચલાવીએ. પછી જેમ જેમ તમે માસ્ટર, તમે આજે વિચારતા બી નથી કે હું ગિયર કયું બદલું છું. એ બેક ઓફ ધ માઇન્ડ જાય છે હાર્ટ. એ તમારી મસલ મેમરી છે. ક્લચ દબાવીને જ બ્રેક દબાવવાની તમારી મસલ મેમરીમાં છે. તમારે વિચારવું પડે છે કે મારે ક્લચ દબાવવાનો છે, મારે સિગ્નલ, ઇટ ઇઝ યોર મસલ મેમરી. સો વેન તમે હેબિટ છે તમારી. એક્ઝેક્ટલી. હવે આજે કેવું છે, તીર ચલાવવાનું શીખવાડવું હોય મારે તમને તો 6 સ્ટેપમાં છે કે આમ તીર ઉચકો અને આમ સ્ટેડી પકડો અને ચડાવો અને ખેંચીને છોડી દો. પણ એ તીર નિશાના પર લાગે ને એને માટે હજારો લાખો વાર તમારે તીર છોડવું. બરાબર. એટલે પ્રોસેસ તો બહુ ઈઝી છે ફોટોગ્રાફી કરવાની. વેરી ગુડ એક્ઝામ્પલ એવું કહેવાનું કે ગાડી ચલાવતા એના જેવી મેટર છે કે આ બધું આટલું ટેકનિકલ છે, પણ તમે વન્સ યુ ટેક અપ ધ મેટર ઓટોમેટિક સિસ્ટમ ની અંદર આવી જાય કે તમને ખબર બી નહીં પડે, બધું સેટ થઈ જાય. તમે અંડર એક્સપોઝ કરો છો, ઓવર એક્સપોઝ કરો છો તો આઈ ડોન્ટ હેવ ટુ થિંક. ઓટોમેટિકલી મને ખબર પડે કે સબ્જેક્ટ ડાર્ક છે, ઓવર એક્સપોઝ કરવાનું છે, બેકગ્રાઉન્ડ બ્રાઇટ છે, ઓવર એક્સપોઝ, એ મસલ મેમરીમાં છે. કે સબ્જેક્ટ વ્હાઇટ છે, બેકગ્રાઉન્ડ ડાર્ક છે, અંડર એક્સપોઝ કરવાનું છે, કેમેરો ત્યાંથી લાઇટ રીડ કરે છે, મારે અંડર એક્સપોઝ, ઇટ ઇઝ મસલ મેમરી. પણ જ્યારે શીખતા હોય ને ત્યારે કોન્શિયસલી એના પર ધ્યાન આપેલું હોય, કોન્શિયસલી એ વસ્તુને તમે પ્રેક્ટિસ પચાવેલી હોય, યુ હેવ ડાયજેસ્ટેડ. એક્ઝેક્ટલી. એટલે આજે કેવું છે કે તમે વાઇલ્ડ લાઈફની જે વાત કરી તો લોકો શું કરે છે, હંમેશા સરઘસના દિવસે જ ઘોડો કાઢે છે. એટલે જ્યારે વાઇલ્ડ લાઈફમાં જાય ને ત્યારે જ કેમેરો નીકળે છે. બરાબર. તમે આજે લાયનની ફોટોગ્રાફી કરવા જવાના હો તો તમને ખબર છે કે લાયનની સાઇઝ શું છે, તો તમારો જે લેન્સ છે તમારે કેટલા ડિસ્ટન્સ પર ગાડી ઊભી રાખવાની તો તમને લાયનનું કમ્પોઝિશન સારું મળશે. તમે જુઓ ને એક બાઇક મૂકીને તમે પોતાને એક ડિસ્ટન્સ પર ઊભા રાખો, આ ડિસ્ટન્સની બાઇક એટલે સિંહની સાઇઝ થઈ ગઈ તમારી. બરાબર છે. તો તમારે આ ડિસ્ટન્સથી શૂટ કરશો તો તમને આટલી ડેપ્થ ઓફ ફિલ્ડ જનરેટ થશે. એ અન્ડરસ્ટેન્ડિંગ ઘરે પ્રેક્ટિસ નથી કરતા લોકો. બીજું ઘણી વાર હું ફોટોગ્રાફરને વિચારું છું, અરે યાર મારા કેમેરામાં ફોકસ થઈ ગયું, તારામાં થઈ ગયું, તારો કેમેરો સારો છે. પણ એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર જયારે હેવી ઇક્વિપમેન્ટ લઈને બહાર નીકળે છે તો એની કોર સ્ટ્રેન્થની પણ એને એક્સરસાઇઝ કરવી જોઈએ. આજે તીર ચલાવવું હોય તો હાથ આમ સ્ટેડી રહે ને
એનું તીર પકડવા માટે, એનું આર્ચને પકડવા માટે તો એનો ખભો મજબૂત જોઈએ, એની બેક મજબૂત જોઈએ, કોર સ્ટ્રેન્થ હોવી જોઈએ, શોલ્ડર ફોરઆર્મ્સમાં એ સ્ટ્રેન્થ હોવી જોઈએ, તો એ તીર નિશાના પર લાગશે. એટલે બધું કેમેરો નથી કરવાનો, તમે પોતાની બોડીને પણ ટ્રેન કરો. તમે આજે હિમાલયમાં લોકો સ્નો લેપર્ડના ફોટોગ્રાફની મારી વાત કરે છે તો -30 જવાનું, ટ્રેકિંગ એક્સપિડિશન, તમારે 6 ફૂટ બરફમાં ચાલવાનું, એ સહનશક્તિ, પોતાની બોડીને ટ્રેન કરવાની, માઇન્ડને ટ્રેન કરવાનું, એ પણ એક ઘટના છે જેનું ફોટોગ્રાફરે ધ્યાન રાખવું જોઈએ વાઇલ્ડ લાઈફમાં. એટલે એક છે ટેકનિકલ સ્કિલ, કે ટેકનિકલી તમારી મસલ તમે એટલી પ્રેક્ટિસ કરી છે ને કે હવે યુ ડોન્ટ હેવ ટુ થિંક ટ્વાઇસ. સેકન્ડ આવે પોતાની ફિઝિકલ સ્ટ્રેન્થ, ને કેમેરાની ટેકનિકલ સ્કિલ પછી પોતાની સ્કિલને બી તો પોલિશ કરવી પડશે ને. એક્ઝેક્ટલી. તો એ બધી વસ્તુનું પણ ધ્યાન રાખવાનું. એટલે આજે હું 600 mm હેન્ડહેલ્ડ રાખીને હું બર્ડ શૂટ કરી નાખું છું, બરાબર. યુ આર ડેવલપ ધ સ્ટ્રેન્થ. હા, એ સ્ટ્રેન્થ ડેવલપ કરી છે, એટલી પ્રેક્ટિસ કરી છે ઘરે, એટલો રિયાઝની વાત છે. બધા જ તમે માસ્ટર્સને મળો ને સંગીતમાં તો રિયાઝ, ખાલી સ્ટેજ ઉપર ચડો તે જ દિવસે ગાશો તો નહીં ચાલે ને. તમારે રોજ ગળામાં એ રિયાઝ, તેમ મસલ ને રોજ 5:30 વાગે ઉઠીને રિયાઝ કરે, 3 કલાક 4 કલાક આપણે નવાઈ લાગે કે આટલી ગોડ ગિફ્ટ છે ને પછી આટલું કરવું પડે મને. એટલે ગોડ ગિફ્ટ છે, પણ એને ડેવલપ કરવી પડે ને, પોલિશ કરવી તો કટાઈ જાય નહીં તો. હા ને, એટલે આ વસ્તુ એ જ છે કે રો ડાયમંડ ને પોલિશ તો કરવો પડે, છે ડાયમંડ જ. હિયર ઇઝ એન આર્ટ. જે આપણે ફોટોગ્રાફી આર્ટની વાત કરતા હતા ને, તો ધીસ ઇઝ આર્ટ. કે તમારે સતત વિચારીને તમારે એની પર કામ કરવું પડે અને પછી એમાંથી બેસ્ટ લાવવાની કોશિશ કરવી પડે. એટલે હું ઘણાને કહું, તું નવો કેમેરા તો છાતી પર મૂકીને ઊંઘવાનું, આ કેમેરામાં શું છે, આ બટન. અને ઘણા લોકો કેમેરો જ્યારે પણ હાથમાં લે છે ને સર, એ લોકોની પ્રેક્ટિસ એટલી ઓછી હોય છે કે આ બટન, પેલું બટન, એટલે અહીંયા જ જોયા કરે છે, કેમેરામાં જોઈ રાખે છે. હું ખાલી સબ્જેક્ટને જ જોઉં છું, બાકી કેમેરો તો મારા હાથમાં બ્રેલ લિપી જેવો છે. અચ્છા. આજે આંધળો માણસ સ્પર્શથી આખી બુક વાંચી શકે છે ને, ખાલી ટચ કરીને. તમે ટચ કરીને 15 બટન નથી યાદ રાખી શકતા. ડેટા એન્ટ્રી ઓપરેટર કે સોફ્ટવેર ડેવલપર કેવી રીતે કામ કરે? તો આ 15 બટનનો કેમેરો છે યાર, તમારે કેમ જોવું પડે કે તમારો અંગૂઠો કયા બટન પર છે, કે હું શું ચેન્જ કરી રહ્યો છું. અને કેમેરાના અર્ગોનોમિક્સ જેને કહીએ ને, કે તે બટનની જગ્યાઓ, એની ઉપર જુદા જુદા ટેક્સચર છે, દરેક બટન ઉપર જુદા જુદા ટેક્સચર આપેલા છે. અચ્છા. તમને ખબર પડે કે આ C1, C2, C3 છે, અમારા કસ્ટમ ફંક્શન છે. બટનની સાઈઝ એ રીતે આપી તમને ખબર પડે કે અમારું ફોકસ લોકનું બટન છે કે એક્સપોઝર લોકનું બટન છે. સો દરેક બટનના અર્ગોનોમિક્સ બહુ જ માઇન્ડફુલી ડિઝાઇન થયા છે, રેન્ડમ નથી કે આ બટન આટલું મોટું, આ બટન આટલું મોટું, આને જરા ટેક્સચર આપી દઈએ, આની પર જરા વચ્ચે એક રિંગ બનાવી દે. ના, એ રેન્ડમ નથી. હંમેશા વિડીયો રેકોર્ડિંગ બટન પર એક રિંગ આપેલી, એટલે તમને યાદ, તમે ટચ કરો ને ખબર પડે કે આ વિડીયો રેકોર્ડિંગનું બટન છે. તમારું બેક બટન, ફોકસિંગનું બટન સૌથી મોટું હશે. તમારું ફોકસ જે ફરે છે એના બટન પર ટેક્સચર હશે, એ રેન્ડમ નથી. બરાબર. ઇટ ઇઝ વેરી થોટફુલી ડિઝાઇન. એ બ્રેઇલ લિપની જેમ ખાલી પકડો ને કેમેરો હાથમાં, આંખ બંધ કરો તો ખબર પડી જાય કે કેમેરાનું કયું બટન કયા, મારો અંગૂઠો ક્યાં છે ને મારી આંગળી ક્યાં છે. વેરી ગુડ. વાહ. એ એટલું રિયાઝની જરૂર છે. અને 90% લોકો સર ફિલ્ડમાં આવે છે ને, અરે આ બટનથી શું થાય, અરે વ્હાઇટ બેલેન્સ ક્યાંથી ચેન્જ થાય, એ તો ઘરે જોઈને આવો યાર, એટલી પ્રેક્ટિસ તો કરીને આવો. ત્યાં તમારું હોવું જોઈએ કે આ એનિમલનું બિહેવિયર શું હશે, એના પર મગજ દોડવું જોઈએ. બરાબર. કે હમણાં ત્યાંથી ત્યાં જશે તો મારે કમ્પોઝિશન કેવું મળશે, આ લાઇટમાં આવશે તો સાંજે હું સનસેટ વખતે આ એંગલ, મગજ ત્યાં દોડાવવાનું. એને બદલે મારા આ બટનથી શું થાય, પેલા બટનથી શું થાય, મારા એનિમલ ઓબ્જેક્ટ જતું રહેશે. એક્ઝેક્ટલી. એટલે આ ઘટના છે, તેને તમારે ઘરે રિયાઝની જે વાત છે ને બહુ જરૂરી છે. આપણે એક્સપોઝર ટ્રાયેંગલની વાત કરી, રૂલ ઓફ થર્ડ બી બહુ જ પોપ્યુલર છે. કરેક્ટ. એને માટે જરા માર્ગદર્શન આપશો? એટલે ફોટોગ્રાફીની દુનિયામાં અમુક બેસિક, હું છે ને રૂલ બોલવાના બદલે થંબ રૂલ બોલું છું. અચ્છા. કારણ કે તમે એમ કહો ને નિયમ, એટલે એના વગર જે તમે કરો ને એ ખોટું. અને હું એવું માનું છું કે બહુ નિયમ કે થંબ રૂલને ચોંટી રહેવાની જરૂર નથી. બરાબર. સી બેસિક એસ્થેટિક્સમાં એવું કહેવાય કે બ્રીથિંગ સ્પેસ, રૂલ ઓફ થર્ડ, હોરાઇઝનની પ્લેસમેન્ટ રૂલ ઓફ થર્ડ પ્રમાણે હોય. બ્રીથિંગ સ્પેસ પોર્ટ્રેટમાં હોવી જોઈએ, એટલે રૂલ ઓફ થર્ડ પ્રમાણે બને. પણ મને કોઈક વાર એવું થાય કે રૂલ તોડવાનું, કે હું સેન્ટરમાં સબ્જેક્ટ મૂકું તો શું થાય, કેમ ખરાબ લાગે, એનું એસ્થેટિક્સ કેવી રીતે હું મોડિફાઈ કરું, ડિપેન્ડ ઓન ધ એક્ચ્યુઅલ લોકેશન. પણ રૂલ તોડવા માટે રૂલ ખબર હોવી બહુ જરૂરી છે. એટલે એવું નહીં કે હું આજથી કઈ અજુકતું જ કરીશ, બધું અજુકતું કરીને કઈ થાય નહીં એમ. એટલે અજુકતું કરવા માટે પણ પહેલા એની એકચ્યુઅલ ટેકનિક સમજવાની, પછી તમે એને કઈ રીતે મોડિફાઈ કરીને કંઈક નવી વસ્તુ ઊભી કરી શકો છો ને, ત્યાં સુધી પહોંચવાનું. સો રૂલ્સ શીખવાના, રૂલ્સને પ્રેક્ટિસ કરવાના, અને પછી વિચારવાનું કે હવે હું આમાંથી બહાર કેવી રીતે નીકળું તો મારા ફોટા જુદા બને. સો રૂલ ઓફ થર્ડ ઇઝ વેરી પોપ્યુલર.
But there is also another thumb rule which is called symmetry, which voids the rule of third. કે આજે સિમેટ્રિક પોર્ટ્રેટ બનાવું છું હું, જેમાં રૂલ ઓફ થર્ડ નથી, બરાબર છે. જેમાં વેલ્યુ આંખની છે, એમાં વેલ્યુ ઇમોશન્સની છે. સો રૂલને ચોંટી રહેવું હંમેશા જરૂરી નથી, પણ શીખવા માટે જરૂરી છે. ત્યાર પછી તમારે એ વિચારવાનું કે હું આમાંથી કેવી રીતે બહાર નીકળું. બાકી લોકો છે ને રૂલ ઓફ થર્ડ ની લાઈનમાં અટવાયેલા બી મેં જોયા છે. એ લોકોને એવું કહેતા સાંભળ્યા છે, એવું કહેતા સાંભળ્યા છે લોકોને, આ ફોટો ખોટો છે. બોલો. એટલે મેં કીધું મને સાચો છે એ ફોટો સાબિત કર્યા. તો સાચું ખોટું નથી, સારું ખરાબ નથી, વધારે સારું ને ઓછું સારું જ છે મારા હિસાબે. બરાબર. બાકી તમે ફોટો પાડ્યો, તમને ગમ્યો હોય તો જ પાડ્યો, તમારા માટે તો એ સારો જ છે, મારા માટે સારો નથી, ઓછો સારો છે, એ બધી ઘટનાઓ છે. એટલે આ થોડો ઇન્ડિવિજ્યુઅલ અપ્રોચ છે કે અમુક એસ્થેટિક્સ ડેવલપ એવા થતા હોય કે જે ઇનડિરેક્ટલી રૂલ ઓફ થર્ડ ને ફોલો કરવાના જ છે, પણ દર વખતે એને જ ફોલો કરે એવું જરૂરી નથી. અને હું એવું માનું છું કે ક્રિએટિવિટી એનું જ નામ છે કે જે ફિયરલેસ હોય. સો એક્સપેરિમેન્ટ કરવા જોઈએ, પણ એ એક્સપેરિમેન્ટ કરવા માટે રૂલ્સ ખબર હોય. આપણે ફોટોગ્રાફરે વધારે સફળ થવા માટે કઈ ટાઈપની ભૂલો નહીં કરવી જોઈએ? ઘણી બધી ભૂલો નહીં કરવી જોઈએ. એમાંની એક ભૂલ એવી છે ને સર કે જેને હું એવું માનું છું કે આપણા મગજમાં છે ને એક ઇન્સ્ટોલ થયેલી એપ્લિકેશન છે, જે અમુક મોબાઈલમાં આવે ને ડિફોલ્ટ એપ્લિકેશન, અને એ છે ડર. હવે હું તમને એમ કહું, નાનપણમાં આપણે બધા એક કુદરતી દ્રશ્ય દોરતા શીખેલા, બરાબર, જેમાં 2 જ પર્વત દોરાતા, ત્રીજો કોઈ દોર્યો? વચ્ચેથી જ સન નીકળે છે, એક જ નદી છે, એમાં એક બોટ છે, ઘરની પાછળ ઝાડ છે, 4 ચોગડાવાળા પક્ષીઓ, 2 વાદળા, અને સનરેઝ એક ટૂંકું એક લાંબુ, એવું જ હોય. વર્ષોથી આ જ લેન્ડસ્કેપ લોકો દોરતા આવ્યા. પછી તમે કચ્છમાં પેદા થયા હોય કે હિમાલયમાં પેદા થયા હોય, તમારે કચ્છમાં 2 માઉન્ટેન, વચ્ચેથી સૂરજ, નદી, ઘર, ઝાડ, પક્ષી, વાદળ, આટલું જ દોરવાનું. તો એને બદલે હું એક પેપરના ટુકડા પર એક આડી લાઈન અને એક સર્કલ બનાવી દઉં, તે કચ્છનો લેન્ડસ્કેપ નહીં થયો, વ્હાઈટ રણનો લેન્ડસ્કેપ જ છે ને. એટલે આપણા મગજમાં છે ને, એટલે હું અમારી પહેલી ભૂલ એ છે કે જે જોયેલું છે ને, જેનાથી તમે બહુ ઇમ્પ્રેસ છો ને, એવું સેમ નહીં કરો, કોઈની ખરાબ આવૃત્તિ નહીં બનો. બરાબર. પોતાની ઓરિજિનલ ઓછી સારી આવૃત્તિ, કોઈની ખરાબ આવૃત્તિ આઉટ ઓફ બોક્સ. એક્ઝેક્ટલી. એટલે થોડુંક જે કઈ લોકો છે ને, તે આજકાલ સોશિયલ મીડિયામાં શું છે કે આના ફોલોવર વધારે છે ને એટલે એ સારો ફોટોગ્રાફર. એના કામને ઇવેલ્યુએટ કરતા તો આવડતું જ નથી કે એ જેવું કરે છે એવું જ કરવું છે. આજે કોઈ મોનાલિસા બનાવી, આજે હું મોનાલિસા બેઠી એવી જ કોપી કરીને બનાવતો, એટલા રૂપિયામાં વેચે. એ હું કંઈ પણ કરું ને એનાથી સારી બી બનાવ ને તો બી એની ખરાબ આવૃત્તિ તો વેલ્યુ નહીં આવે, એ વેલ્યુ જ ઊભી નહીં થાય. એટલે એમાંથી બહાર આવવું જોઈશે કે જે થઈ ગયું છે ને, એટલે હું એવું કહું છું, સ્ક્રેપ યોર ફર્સ્ટ થોટ. જે પહેલો વિચાર મગજમાં આવે ને ક્રિએટિવિટી માટે, કાઢી નાખો. કેમ? કારણ કે એ કોઈકના દ્વારા નાખાયેલો વિચાર છે. એ શીખવા માટે તમે કોઈ ગાયેલું, તમે સંગીત શીખવા માટે કોઈકનું ગાયેલું ગીત ગાઓ ત્યાં સુધી બરાબર છે, પણ ક્યારેક તો ઓરિજિનલ કમ્પોઝિશન ગાવી પડશે ને. એટલે કોઈકનું શીખવા માટે તમે કોઈકની કોપી કરો, કોઈકના ગાયેલા ગીત ગાયા રાખો, એ ચાલશે, તો ક્યારેક પોતાની ઓરિજિનાલિટીમાં આવવું પડશે. તો આ પહેલી મિસ્ટેક છે કે એ લોકો પોતાની ઓરિજિનાલિટીમાં નથી આવતા. પેલા આ કર્યું તેને આટલા રૂપિયા મળ્યા ને, તો હું બી આ જ કરીશ, અને ત્યાં એ લોકોને બ્રેક લાગી જાય. બીજી છે સોશિયલ મિસ્ટેક. આ હતી ક્રિએટિવ મિસ્ટેક. બીજી આવે સોશિયલ મિસ્ટેક. લોકો સોશિયલ ભૂલ શું કરે કે એ લોકો પોતાના ડેવલપમેન્ટમાં સોશિયલ મીડિયાના રોલને બહુ ઇમ્પોર્ટન્સ આપે છે, અને ઇન્સ્ટાગ્રામ પર પોતાને કેવી રીતે પ્રમોટ કરવું, ફેસબુક પર કેવી રીતે પ્રમોટ કરવું ને, એમાં જ અટકાઈ જાય છે. પણ એકચ્યુઅલી 15 માણસ વચ્ચે કેવા કપડાં પહેરીને જવું, કેવું વાણી વર્તન રાખવું, પોતાને એકચ્યુઅલ પ્રમોટ નથી કરી રહ્યા, ખાલી વર્ચ્યુઅલી જ પ્રમોટ કરી રહ્યા છે. સો દેટ ઇઝ એ સોશિયલ મિસ્ટેક. બ્રાન્ડિંગ પોતાનું ક્રિએટ કરવું જોઈએ. તમે હાઇલાઇટ છે ને તે સોશિયલ મીડિયા છે, એટલે તમે ચોગ્ગા છગ્ગા બતાવી દીધા કે 6 માર્યા, 4 માર્યા, સિંગલની વેલ્યુ બહુ વધારે છે આજે. તો સિંગલ જે લે છે ને એ નથી બતાવતા લોકો. એટલે સોશિયલી તમે જે પોતાને પ્રોજેક્ટ કરો છો, જે પ્રમોટ કરો છો ને, હાઇલાઇટની જેમ નહીં કરો. આખી મેચ ઇમ્પોર્ટન્ટ છે, એક રન ઇમ્પોર્ટન્ટ, ફિલ્ડિંગ કરેલી ઇમ્પોર્ટન્ટ છે. તો પોતાના કામને જ્યારે પ્રમોટ કરો તો સોશિયલ મીડિયા ઇઝ ઓનલી વન ઓફ ધી ફેક્ટર્સ, ઇટ ઇઝ નોટ ધ કમ્પ્લીટ ફેક્ટર. તો સોશિયલ મિસ્ટેકમાં આજે પોતે કેવા કપડાં પહેરીને તમારે શૂટ કરવા જવું, કયું પરફ્યુમ નાખીને શૂટ કરવા જવું, એ બહુ અગત્યની વસ્તુ છે. કે તમે એક વેડિંગ ફોટોગ્રાફર છો, તમે વેડિંગમાં ગયા છો, તમે કેવા કપડાં પહેર્યા છે, કયું પરફ્યુમ નાખ્યું છે, પાન માવો નથી ખાધો, વાળ તમારા પ્રોપરલી ટાઈડી છે, તમે ફોર્મલ પર નીચે સ્પોર્ટ શૂઝ નથી પહેરીતા, એ બધું બી તો તમારે જોવાનું છે. સોશિયલ મિસ્ટેક આ છે જેના પર ફોટોગ્રાફર ધ્યાન આપવું જોઈએ. સો દેટ ઇઝ સોશિયલ મિસ્ટેક. થર્ડ ઇઝ ફાઇનાન્શિયલ મિસ્ટેક. ફાઇનાન્શિયલ મિસ્ટેક એટલે કેવું છે સર કે આજે હું કેમેરા અને લેન્સ લેવા પાછળ જેટલી મહેનત કરું છું, એટલી મારા ઓફિસના એમ્બિયન્સ માટે બી કરવી જોઈએ. કે જ્યારે ક્લાયન્ટ આવશે ત્યારે હું એને કેવી ટ્રીટમેન્ટથી અંદર બોલાવીશ, ક્યાં બેસાડીશ,
કઈ રીતે એને મારું પ્રેઝન્ટેશન આપીશ, તો એને માટે મારે શું ઇન્વેસ્ટ કરવાનું, તો દેટ ઇઝ ઓલ્સો ધ ઇન્વેસ્ટમેન્ટ. પણ કેમેરાને આ લેન્સ લઈ લઉં, આ કેમેરા લઈ લઉં, પેલું કરી દઉં, પણ એ બધું ત્યારે જ થશે જ્યારે તમે પોતાની વેલ્યુ માર્કેટમાં ઊભી કરશો, અને એના માટે આ બધા ઇન્વેસ્ટમેન્ટની પણ જરૂર છે. સો ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, ઓવરહેડ મેનેજમેન્ટ, મેન પાવર મેનેજમેન્ટ, જે મારે ત્યાં આજે હું બધું થોડી કરું છું. હા, યુ મસ્ટ હેવ. મારે મારા માણસોની વેલ્યુ કરવી પડશે. એક્ઝેક્ટલી, એને સાચવવા પડશે. મારે રેગ્યુલર બેસિસ પર એને બધા ફોટોગ્રાફી, આપણે અહીંયા તો માણસો ટકતા જ નથી. હવે આજકાલ તો એવું રહ્યું જ નથી, 2 વર્ષ કામ કરીને છોડી જ દે છે. તમને સાચવતા નથી આવડતું, બરાબર. એ માણસની ભૂલ નથી. એને ફ્યુચર દેખાશે તો કેમ નહીં રોકાશે, પણ તમે ફ્યુચર આપતા જ નથી, તમે ફ્યુચર બતાવતા જ નથી. તો મેન પાવર ને પોતાના જે આર્ટિસ્ટ તમારા કામ કરે છે, અને મેન પાવરને બદલે આર્ટ પાવર કહું છું, જે મારે ત્યાં લોકો કામ કરે છે, મારા માટે કામ કરે છે, એ લોકો વગર હું કઈ જ નથી આજે. તો એ લોકોના ડેવલપમેન્ટ માટે તમે ટ્રેનિંગ આપો છો, તમે શીખવાડો છો, તમે સોફ્ટવેર ઓરિજિનલ વાપરી રહ્યા છો, એનું તમે સબસ્ક્રિપ્શન ભરો છો. આ બધા જ ફાઇનાન્સ છે ઉપર આવવા માટે. ખાલી કેમેરા અને લેન્સ પર ધ્યાન બી નથી આપવાનું. બરાબર. કે દર વર્ષે હું પોતાના કપડા પર ધ્યાન આપું છું કે આ વર્ષે આવા ટ્રેન્ડ છે તો મારે આવા કપડાં પહેરીને જવા પડશે. દર વર્ષે હું મારી ફિટનેસ પર ધ્યાન આપું છું. કારણ કે ઘણી વાર લોકો એવું કહે છે ફોટોગ્રાફરની લાઈફસ્ટાઈલ બહુ જ ખરાબ હોય. એવું નથી. લાઈફસ્ટાઈલ એટલે કેટલો પૈસો છે એ નથી. લાઈફસ્ટાઈલ એટલે હું સવારે કેટલો હેલ્ધી ઉઠું છું, હું કેવા લોકો સાથે ઉઠું બેસું છું, કેવા ક્લાયન્ટમાં હું કામ કરું છું, સાંજે કેટલો ફ્રેશ ઘરે જાઉં છું, હું કેટલો સ્વસ્થ છું, મારા ફેમિલી મેમ્બર સાથે હું કેટલો ટાઈમ સ્પેન્ડ કરું છું. દેટ ઇઝ લાઈફસ્ટાઈલ. લાઈફસ્ટાઈલ ઇઝ નહીં કે મારા બેંકમાં કેટલા પૈસા છે. બેંકમાં બહુ પૈસા છે પણ મારી સ્વાસ્થ્ય જ બરાબર નથી તો લાઈફસ્ટાઈલ ઘણું તમે ના, એ લાઈફસ્ટાઈલ નથી. બરાબર છે. એટલે લાઈફસ્ટાઈલ કેવું છે કે ઇટ ઇઝ અ ટ્રાયંગલ. એ હું એને હંમેશા સોશિયલ ટ્રાયંગલ કહું. ફાઇનાન્શિયલ લાઈન, સોશિયલ લાઈન અને તમારી હેલ્થની લાઈન. તમારી પાસે બહુ પૈસો છે, બરાબર, તમારી હેલ્થ પણ સારી છે, પણ તમારી પાસે સારા લોકો જ નથી વાત કરવા, તો કઈ મતલબ છે ઉઠવા બેસવા? તો સોશિયલ લાઈફ બી એટલી જ જરૂરી છે. તમારી પાસે બહુ મિત્રો છે, બહુ ફ્રેન્ડ્સ છે, હેલ્થ પણ સારી છે, પણ પૈસા નથી, તો કેટલા દિવસ લોકો પૂછશે તમને? એનું ઊંધું, તમારી પાસે બહુ લોકો છે, બહુ પૈસા છે, પણ તમારું શરીર સ્વસ્થ નથી, તો એનો પણ કઈ મતલબ નથી. એટલે આઈ ગેસ એ ટ્રાયંગલ પર, એક્સપોઝર ટ્રાયંગલની સાથે આ ટ્રાયંગલ પર બી કામ કરવાનું. તમારું સ્વાસ્થ્ય, તમારું સામાજિક જીવન અને તમારું ફાઇનાન્શિયલ લાઈફ, આ ત્રણે બેલેન્સ કરીને ચાલવાનું. That is more important. That is lifestyle. બહુ સરસ. વેરી ઇન્ટરેસ્ટિંગ, વેરી ઇન્ટરેસ્ટિંગ. આઈ હોપ કે દર્શક મિત્રો જે લોકો એકચ્યુઅલ ફોટોગ્રાફર છે તે લોકો આ વાત સાંભળી હશે અને એની પર તમે પણ ચોક્કસ વિચાર કરજો. અને આ સોશિયલ ટ્રાયંગલ વાત ખૂબ જ અગત્યની છે, કારણ કે તમારું ગમે એટલું નામ થાય, ગમે એટલા પૈસા કમાવો, પણ તમારી ઇનર હેપીનેસ નહીં હોય તો લાઈફ ઇઝ નથિંગ. આપણે સૌરભભાઈ, દ્રષ્ટિકોણ વિશે મેં બહુ સાંભળ્યું છે. Yes. અને દ્રષ્ટિકોણમાં તમે ખૂબ મહેનત કરી છે, તો આ વિશે થોડો પ્રકાશ પાડશો? સર, દ્રષ્ટિકોણ છે ને, સુરતનું એક હોબી ફોટોગ્રાફર્સનું ગ્રુપ છે. હવે જ્યારે હું મારું એન્જિનિયરિંગ પૂરું કરીને 2005-6 સુરત આવ્યો ને, તો L&Tમાં જોબ લાગી ગઈ તરત જ. એટલે આઈ સ્ટાર્ટેડ ડુઈંગ જોબ. હવે મારે ફોટોગ્રાફી કરવી હોય, ફોટોગ્રાફીની વાતો કરવી હોય, તો લોકો ક્યાં છે? અને ઘણા બધા ડોક્ટર, CA, એન્જિનિયર્સ, બિઝનેસમેન, એ લોકોને ફોટોગ્રાફી એઝ અ હોબી ગમતી હતી, પણ સુરતમાં એવો માહોલ નહીં હતો. અને મને એવું લાગ્યું કે મારે 4 લોકો સાથે ફોટોગ્રાફી ડિસ્કસ કરવી છે, મારે જંગલમાં જવું છે 4 લોકો સાથે, તો મારા તો અહીંયા તો કોઈ સર્કલ જ નથી, સોશિયલ સર્કલ. તો મને એવું લાગ્યું કે ફોટોગ્રાફરની એક કમ્યુનિટી હોવી જોઈએ જે ખાલી હોબીઇસ્ટ પણ હોઈ શકે. એટલે આજે કેવું કે તમે કેમેરો લઈને બહાર નીકળો તો લોકોને શરમ આવતી, પણ 15 લોકો ફરે છે બહાર, ફોટા પાડે છે, તો હવે કોઈને શરમ નથી રહી. તો અમને એવું થયું કે એક નોન પ્રોફેશનલ, જેમાં કોઈ પૈસાની લેવડ દેવડ નહીં હોય, એવું એક સરસ કમ્યુનિટી સુરતમાં ઊભી થાય, જેને ફોટોગ્રાફી ગમે છે, એના મેમ્બર છે. And that is how we started. એટલે અમે આમ 2007-8 થી એક્ટિવ હતા. ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ અમે લોકો ભેગા થતા હતા, જુદી જુદી જગ્યાએ ફોટોગ્રાફી કરવા જતા હતા, ઇરિસ્પેક્ટિવ કે તમે ઘરે શું છો. એમાંથી લોકોને એટલી બધી મજા આવવા માંડી, તો અમને તો થોડુંક ફોર્મલાઇઝ કરીએ. તો અમે ક્યારે પણ કોઈ પાસે ફીસ નથી લીધી, માત્ર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક કમ્યુનિટી તરીકે રન કરીએ છીએ. દ્રષ્ટિકોણ સુરત ફોટોગ્રાફી આર્ટિઝન, DSP તરીકે લોકો એને ઓળખે છે દ્રષ્ટિકોણને. અને જે લોકો ફોટોગ્રાફી લવર્સ છે, બધા જ અમારા મેમ્બર્સ છે, અમે એવું ગણીએ છીએ. અને કોઈ મેમ્બરશિપ ફીસ નથી આમાં. જ્યારે અમે બહારથી કોઈ વર્કશોપ રાખીને કોઈને બોલાવીએ બહારથી, એને ફીસ આપવાની હોય, તો અમે આ ક્લબમાં એવું કહે, આ તો TTMM વર્કશોપ છે, એટલે તું તેરા મેં મેરા, જે ખર્ચો આવે તે વેચી લઈશ. એ રીતે અમે છેલ્લા લગભગ 16-17 વર્ષથી દ્રષ્ટિકોણ ક્લબ ચલાવી રહ્યા છે. જેને પણ ફોટોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ હોય,
હોબીઝ છે કે પ્રોફેશનલ છે, ડઝન્ટ મેટર. અમે જુદી જુદી જગ્યાએ ફોટો વોક્સ કરીએ છીએ, ફોટો ટોક્સ કરીએ છીએ, બહારથી લોકોને બોલાવીએ છીએ. હમણાં પણ સપ્ટેમ્બર મહિનામાં અમે નેશનલ લેવલનો ફોટોગ્રાફી ફેસ્ટિવલ કરીએ છીએ, જેમાં વિઝ્યુઅલ પોએટ્રીઝ અમે ઇનિશિયેટિવ લીધો છે. દ્રષ્ટિકોણ અમારું ફેસ્ટિવલ પાર્ટનર છે અને અમે નેશનલ લેવલનો એક ફોટોગ્રાફી ફેસ્ટિવલ હમણાં કરવા જઈ રહ્યા છે સપ્ટેમ્બર મહિનામાં સુરત. બહુ સરસ. એક જાતની સોશિયલ સર્વિસ જ કહી શકાય. અમે એવું માનીએ છીએ સોશિયલ સર્વિસ કરતા મને એવું લાગે છે કે સર્વિસ હું એટલા માટે નથી કહેતો કે ફોટોગ્રાફીએ મને મારી ઓળખ આપી. મારું લિવિંગ હું મારું અર્નિંગ ફોટોગ્રાફીમાંથી કરું છું. તો મને એમ થાય કે મેં ફોટોગ્રાફી માટે શું કર્યું. તો ધીસ ઇઝ વોટ આઈ એમ પેઇંગ બેક ટુ ધી કમ્યુનિટી, પેઇંગ બેક ટુ ધી વર્લ્ડ ઓફ ફોટોગ્રાફી. કે જે લોકોને ઇન્ટરેસ્ટ છે, જે લોકોને મનમાં મૂંઝવણ છે કે ફોટોગ્રાફી કરાય કે નહીં કરાય, એ લોકો અહીંયા આવીને પોતાની જાતને અને ફોટોગ્રાફીને એક્સપ્લોર કરી શકે છે. સો સર્વિસ કરતાં મને એવું લાગે છે કે ધીસ ઇઝ પેલું ગિલ્ટ ફ્રી રહેવા માટે કે અમે કંઈક આપ્યું ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીને, તો અમે પાછું આપવાની કોશિશ કરીએ છીએ કદાચ. સૌરભભાઈ, આપણે ઓલમોસ્ટ એકાદ કલાકથી આપણે વાત કરી રહ્યા છે અને બહુ સરસ વિષયો પર આપણે ચર્ચા કરીને હું ચોક્કસ માનું છું કે મારા દર્શક મિત્રોને આમાં ખૂબ જ મજા પડશે, ખૂબ જાણવાનું મળ્યું હશે. તો આપણે અંત તરફ જતા હું તમને એક ફાઇનલ એ પ્રશ્ન પૂછીશ કે આપણા યંગસ્ટર છે જે લોકોને આ લાઈનમાં આવવું છે, એ લોકોને તમે શું મેસેજ આપશો? ખાસ યંગસ્ટર્સ માટે જ મારે મેસેજ ઇનફેક્ટ આપવો પણ છે કે જે લોકો છે ને આ પેશન કરે છે કે હું તો આર્ટિસ્ટ છું અને અમે તો રાત્રે જ કામ કરીએ અને હું તો આમ જ કામ કરું. મને એવું લાગે છે કે આજના જમાનામાં જ્યારે આટલો બધો એક્સપોઝર પોસિબલ છે અને આટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ પોસિબલ છે ને, તે પેશનને સારી ડાયરેક્શનમાં લઈ જાઓ, એને પોઝિટિવ એનર્જીમાં રાખો, વ્યસનોથી દૂર રહો. કારણ કે બધાને એવું છે કે આ ફિલ્ડમાં તો આવું જ ને, આ ફિલ્ડમાં તો તેવું જ ને. તો આઈ ગેસ પોતાને વ્યસનથી દૂર રાખો, પોતાને એક ડિસિપ્લિન મેન્ટેન કરો, પોતાનામાં પંચ્યુઆલિટી લાવો, પોતાને સારી રીતે કેરી કરો. આજે પેલો જમાનો ગયો MS હુસેન ચપ્પલ વગર આખી જિંદગી ફર્યો. આજે તમે ચપ્પલ વગર જાઓ એક એની દુનિયામાં, એક ક્લાયન્ટની ઓફિસમાં જાઓ તમે ખરાબ ફાટેલા છદરા પહેરીને, નહીં ઊભો રાખે. તો હવે સમય બદલાઈ ગયો છે. આર્ટિસ્ટવાળા ઝોનમાંથી અને પેલું કે ને બધી વાઇબ ને બધી જે વાતો છે એમાંથી બહાર આવી જાઓ, પ્રેક્ટિકલ થાઓ, પોતાની જાત પર મહેનત કરો, લર્નિંગ પર ધ્યાન આપો, પોતાની જાતને ડેવલપ કરો, બોલવાની પદ્ધતિ સુધારો. હવે હે બ્રો કરીને ક્લાયન્ટ સાથે વાત નહીં ચાલે. જો તમારે સક્સેસફુલી કામ કરવું હશે તો આ ફિલ્ડમાં. અને આજે બધા લોકો કહે ને કે વિરાટ કોહલી તો ટેટુ પડાવે તો ટેટુ પડાવી લે, કેમેરા એવું બધું. તો ટેટુ પડાવવું હોય તો વિરાટ કોહલી જેવું પરફોર્મ કરવું પડશે, એના જેવી મહેનત કરવી પડશે, એના જેટલું ડિસિપ્લિન કેળવવું પડશે, એની જેમ બોલતા શીખવું પડશે, એની જેમ પોતાની જાતને કેરી કરવા શીખવું પડશે. પછી તમે જે કરશો ને બધું લોકો એક્સેપ્ટ કરશે. બાકી તમે ટેટુ પડાવીને ક્રિકેટ રમવા જાઓ ને પહેલી બોલે 0 પર આઉટ થાય તો લોકો શું બોલે કે ટેટુ પડાવ્યો, પોતાની જાતને કોહલી સમજે છે, આવડતું કંઈ નથી. તો એ બધી વાઇબ ને પેશન ને ટેટુ ને ઝોન અને એ આર્ટિસ્ટની દુનિયાને હું તો આવો જ છું, એ બધામાંથી બહાર આવીને દુનિયાને સમજો, દુનિયાની સ્ટડી કરો. દુનિયા તમને સ્ટડી કરે જ છે તમારા સોશિયલ મીડિયા અને તમારા બિહેવિયર પરથી. તમે દુનિયાને જજ કરો, સમજો, એ પ્રમાણે પોતાને ડેવલપ કરો. બાકી હવે જમાનો બદલાઈ ગયો છે. હવે સુપરસ્ટાર થવું હશે તો પેકેજ તરીકે પોતાની જાતને તમારે પ્રેઝન્ટ કરવું પડશે. હું તો આ જ કરું, લેવું હોય તો લો, એ જમાના ગયા. સરસ ક્રાંતિકારી તમે વિચાર રજૂ કર્યા જે આજના યંગસ્ટરને ચોક્કસ જ માર્ગદર્શન આપશે અને એક નવી વિચાર શક્તિ એ લોકોને પૂરી પાડશે. થેન્ક યુ વેરી મચ. આજના પોડકાસ્ટમાં તમારી સાથે ખૂબ જ મજા આવી. થેન્ક યુ. અને ચેમ્બર તરફથી AZCI બિઝનેસ ચેનલ તરફથી હું દીપક સેઠોડા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું પણ તમને બહુ જ મોટું થેન્ક યુ કહેવા માંગુ છું, કારણ કે AZCI એટલે ચેમ્બર અને તમારા માધ્યમ થ્રુ મને પણ જુદા જુદા જનરેશન, જુદી જુદી જોનરના ફોટોગ્રાફર સુધી મારી વાત પહોંચાડવાનો એક મોકો મળ્યો. ઘણીવાર આ બધી વાત અમે ઓફિસમાં બેસીને કરતા હોઈએ છીએ, કોઈ ત્રીજા ચોથા વ્યક્તિ વિશે કરતા હોઈએ છીએ. માસ સુધી સારી રીતે પોતાના શબ્દો પહોંચી શકતા હોય ને એવું કંઈક માધ્યમ હોય તો ઇટ ઇઝ ઓલવેઝ a privilege to be there on such platform. So thank you for considering me. થેન્ક યુ સો મચ.